કેવા હતા અવિગતપતિ કૈવલ કરતા કેવા હતા અગમ અને અપાર હતા। એટલે સત્વ રજ અને તમો, રજો ગુણથી ઉત્પત્તિ થાય, સત્વ ગુણથી ટકી રહે અને તમો ગુણથી નાશ થાય। આ રીતે ત્રણ ગુણ ઉત્પન્ન થયા। એ ગુણ આમાંથી બહુ લાંબા સમયે ઉત્પન્ન થયા। પહેલા કરતાંય આટલું જ કર્યું। એ ક્રિયાવૃત્તિએ ઘાટો તૈયાર કર્યા। એ જે ઘાટોની અંદર નાખ્યા પછી એની વૃદ્ધિ કરવી પડે, અમુક સુધી વધે પછી એનાથી વધારે વધે નહીં। આ ઝાડવા વધે ખરા, તેનું માપ હોય એટલા વધે, એને કહેવાય સજીવન વૃત્તિ। એનું માપ કેટલું છે તો કે 20-25 ફૂટ વધે, એ કાંઈ 200 ફૂટ 500 ફૂટ ન વધે। છોડ હોય એ 5-6 ફૂટ વધે, પછી જે તૃણ હોય જે ઘાસ છે તો એની એટલી જ ઊંચાઈ સુધી જાય। બકરી મોટી થાય તો કાંઈ એ ભેંસ ન થઈ જાય, અને ભેંસ મોટી થાય તો હાથી ન થઈ જાય। એને માપ સુધી રાખ્યા, એનું નામ કહેવાય સજીવન વૃત્તિ। આ રીતે પછી એની છઠ્ઠી વૃત્તિ ઉત્પન્ન કરી, એમાં આપણે બધાને ઉત્પન્ન કર્યા। આપણે બધા શું છીએ? કર્તાના અંશ। શું છીએ? કૈવલ કર્તાના અંશ, ચેતન અંશ કહેવાય આપણે। હવે આપણે બધાને અંદર મૂકશે ત્યારે આ શરીર હાલતું થશે। પછી જ્યારે આમાંથી આપણે કાઢી નાખશે, આપણે વયા જશું ત્યારે આ શરીર બંધ થઈ જશે, એટલે મૃત્યુ થઈ જશે। અત્યારે આપણે બધા એમ કહીએ કે ભાઈ હું કોણ છું? મહેશભાઈ। આ છે જીવણભાઈ છે, કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, એવું કહીએ આ સંત છે। એટલે આપણે બધાના નામો પાડીએ। એ નામો એ આપણે નથી। અહીંયા કીધું આપ અંશ હોય સબ ઘટવાસા। આ જે પોતાના જે અંશો છે, ચેતન અંશો, એ બધા ઘાટની અંદર પ્રવેશ કરે છે। અને એ પ્રવેશ કરે છે એટલે વૃત્તિથી પ્રવેશ કરે, અંદર આવતા નથી। પિંડ બ્રહ્માંડની સંધિ વિશે રહે છે। પરમકારણ દેહ છે એ 20 તત્વોનો બન્યો છે, પછી મહાકારણ દેહ છે એ 30 તત્વોનો બન્યો છે, અને કારણ દેહ છે એ 120 તત્વોનો બન્યો છે, અને સૂક્ષ્મ દેહ 120 તત્વોનો બન્યો છે, અને સ્થૂળ દેહ છે એ 70 તત્વોનો બનેલો છે। આ રીતે પરમકારણથી લઈને સ્થૂળ સુધી આવ્યા। પહેલાં સ્થૂળથી ઉપર ગયા હતા આપણે, બરાબર? તો આ રીતે તત્વોના 5 દેહ બનેલા છે। એક ક્રિયાવૃત્તિના દેહ છે અને એક સીધા તત્વના દેહ છે। એવી રીતે જ્યારે પરમગુરુ આ બાજુની રચના કરે ત્યારે કેવલ સાથે એકમેક હોય છે। એ કેવલ કે પરમગુરુ કે એ એકમેક છે, એ બે જુદા પડતા નથી। આપણું અત્યારે વાઈફાઈ છૂટી ગયેલું છે, આપણે પાસવર્ડની ખબર નથી, એટલે આપણે આપણા કેવલ કરતાં અરે જોડાયેલા નથી। જોડાયેલા હોવા છતાં જોડાયેલા નથી। ફોન છે આપણે આગળ, પણ એને કરી નથી શકતા। એક બાજુની ખબર છે આપને, પણ બીજી બાજુ હવે એમાં ઇનકમિંગ ફ્રી છે, ઇનકમિંગ થાય છે પણ આઉટગોઈંગ થતું નથી, કારણ કે બિલ ભર્યું નથી આપણે। બિલ ભરવું એટલે એની સાથે આપણી એકતા કરવી। તો અહીંયા કહે છે કે આવી સળંગ સૂત્રવત હતા, અને આવા પરમ ગુરુએ આ જગતની રચના કરી છે કે એની વાત તમે સાંભળો। આપણે કોઈ કામ કરવું હોય તો વિચાર આવે કે આપણે આ કામ કરીએ, પણ આપણે મક્કમ ન થાય ત્યાં સુધી કામ પ્રત્યે આપણે લાગણી ન બને। એટલે એને મક્કમ કરવા માટે શુદ્ધ સંકલ્પ કર્યો કે મારે આ કરવું જ છે। આવી મક્કમતા આવી। એ જે મક્કમતા છે એ શુદ્ધ સંકલ્પ છે। સંકલ્પ કરે એટલે દ્રઢતા આવે એની અંદર। તે જે સંકલ્પ કર્યો કે હવે વાત છે એ હું કરી શકતે, એવી રીતે જે સંકલ્પ કરતાનો થયો એનાથી આ જગતની જે 6 વૃત્તિ હતી એની અંદર એક પ્રકારનું બળ ઉત્પન્ન થયું। એ જે બળ ઉત્પન્ન થયું એના કારણે આ જે 6 વૃત્તિ શક્તિશાળી થઈ ગઈ, અને શક્તિશાળી 6 વૃત્તિ છે એનું કામ કરવા માટે હવે તૈયાર થઈ ગઈ। હવે હું તને પૃથક એની વાત કરું છું, કે તમને જે અનુભવ છે એની વાત કરું। જેવો આપણો જન્મ થયો ને એટલે આપણે છે એ હાલતા ચાલતા નહોતા, સમજાણું? આપણે બધા મરેલા જેવા હતા। મરેલાય નહીં ને જીવતાય નહોતા। એવી રીતે જન્મ થયો એટલે પછી પેલા હુયાણી હોય કે પછી ડૉક્ટર હોય એ આમ ઊંધું કરીને થપાટ મારે છે જ, એટલે જે થપાટ મારે એમાં એક શ્વાસ ખેંચાય, જે અંદર રહેલો જે શ્વાસ હોય ને એ પાછો ખેંચાય। એવો કોઈ એક શ્વાસ લેવાનો, અને એ જેવો અંદર ખેંચાણો એટલે તરત જ તે કાળચક્ષે એને ઉલેચી નાખ્યો, અને બીજો બહાર ગયો એટલે તરત જ વર્ગજ્ઞાને પાછો અંદર લીધો, બીજો શ્વાસ જેવો લીધો એટલે અંશ પોતે પોતાનું સ્થાન લઈ લે। જન્મ પછી અંશ આવે, જન્મ પહેલાં અંશ ના આવે। તો એ કે એટલા બધા ઘાટોની અંદર અંશો આવ્યા ને પોતાને પોતે ભૂલી ગયા। એ સ્ત્રી રૂપ થઈ ગયા, એ પુરુષ રૂપ થઈ ગયા, જે ઘાટમાં રહ્યા એ ઘાટ રૂપ થઈ ગયા। આટલા બધા અંશો પોતાને ભૂલી ગયા, એટલે આ બાજુ આવવાથી કર્તાને ભૂલી ગયા અને પોતાને ભૂલી ગયા, એટલે આખા કૃતની એને ખબર પડે નહીં। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सकल स्वराज श्री करता की जय।
कृष्ण स्वामी महाराज की जय श्रीमंत करुणा सागर भगवान की जय नरेश सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद जी महाराज की जय श्री विष्णुदास जी महाराज की जय श्री शांतिदास जी महाराज की जय चित्रदास जी महाराज की जय देवगिरदास जी महाराज की जय सर्व संतन की जय सर्व देवन की जय देवल धाम की जय ज्ञान संप्रदाय की जय भारत तिलक की जय पंचम प्रथम वेद की जय विरासतान की जय सर्वात की जय जय सत्य केवल साहेब सत केवल साहेब केवल साहेब सत्य साहेब પહેલાં આપણે થોડા જે આગળના સત્રો છે એને જોઈ લઈએ આગળ પહેલા સત્રમાં આપણે શું શું કર્યું જે પહેલું લીધું સવારનું 8:30 સુધી એમાં શું કર્યું એક બે વસ્તુ કહી દો એટલે પછી આગળ આપણે ચાલીએ બોલવાની થોડીક બધાએ ટેવ રાખવાની હો બોલવાનું છે આમાં આપણે બધાએ બોલતા થવાનું શું કર્યું હતું પહેલામાં વિષય શું હતો પહેલો વિષય કહી દો કાયમ પંથ અને જ્ઞાન સંપ્રદાયની સમજ બરાબર એ વિષયમાં આપણે શરૂઆત કરી એમાં કેટલા સુધી આપણે પહેલામાં લીધું હતું આપણે પહેલાં હાથ ઘસ્યા હતા ને બધાએ પછી 5 તત્વો બન્યા હતા હાથમાં અને એ જ રીતે મેં પછી આકાશમાં કીધું ને કે વાદળા પછી એની અંદર વીજળી એમાં પાણીની ઔષધિ બધી અન્ન અને ઔષધિ તૈયાર થયું અને સ્થૂળ દેહ બન્યા બરાબર એ રીતે આપણે 5 તત્વો પછી 5 તત્વ અને એની 10 ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો કીધી હતી ને આપણે કે એમાંથી કઈ બની છે એની એટલા વિષયો એમાં થયા મુખ્ય છે પછી જે બીજો સત્ર હતું એ શરૂ કર્યું આપણે 9:30 એમાં હું વાત કરી બોલો આ બાજુ જોરથી બોલી નાખવાનું 25 પ્રકૃતિ અને 25 તંત્ર તમે શું કહેતા હતા 10 ઇન્દ્રિયો આવી ગઈ બરાબર પછી 70 તત્વનો સ્થૂળ દેહ બરાબર એમાં આકાંક્ષાઓ આવી હતી ને 10 એ 10 આકાંક્ષા કેમાંથી ઉત્પન્ન થઈ હતી રજોગુણમાંથી કેમાંથી અને પંચતંત્ર અને પંચ તત્વ અને પંચ માત્રા એ કેમાંથી ઉત્પન્ન થઈ હતી અહંકાર ગણમાંથી બરાબર જો હવે અહીંયા આપણે બધું લખ્યું છે ને પાના નંબર એ હું કઢાવું છું તમને પેજ આપણું છે ને એ 28મું પેજ જોવાનું છે જ્ઞાન વિજ્ઞાનમાં અને પહેલાંની અંદર આપણો પંચમ વેદ છે એની અંદર એ હવે કાઢવાનું છે બે એક સાથે લેવાનું છે આપણે પંચમ વેદનું કાઢો 115મું પેજ 116મું પંચમ વેદ છે ને આપણે કે લીલો 116 ઓલામાં 28 આ બે વસ્તુ કાઢીને સામે મૂકી રાખો પંચમ વેદની અંદર પેલી દોરી હોય ને તો દોરી મૂકી દેવાની બરાબર અને પહેલામાં પેન મૂકી દેવાની અને સાથે જોતું જવાનું છે હાલો હવે આપણે એમાં જોઈએ કે આ બધું એને ઉત્પન્ન કરવું હતું આપણો તો સ્થૂળ દેહની તો મેં તમને થોડી વાતો કરી પણ આ બધું ઉત્પન્ન કરવું હતું એને ત્યારે એને શું કર્યું પહેલાં એના માટે આપણે છે એ આજે પંચમ વેદનું 116મું પાનું જોઈશું અને એનાથી શરૂઆત કરીએ આપણે એમાં કંદ 5 અથ કરતા ખટ વૃત્તિ કર્તાએ પહેલાં 6 વૃત્તિ ઉત્પન્ન કરી આપણે કંઈ કરવું હોય તો પહેલાં આપણે વૃત્તિ તો જોઈએ ને આપણી અંદર કે ભાઈ મારે મકાન બનાવવું છે મારે સાયકલ લેવી છે આપણે આ શિબિરમાં આવવું છે તો એક વિચાર તો જોઈએ ને એ વિચાર કરવો પડે એની વિચારની પહેલાં જે હોય એને વૃત્તિ કહેવાય વૃત્તિ એ જે વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન કરી એ આપણે અહીં જોઈએ 6 વૃત્તિઓ ઉત્પન્ન કરી અહીંયા લખ્યું છે તમારી સામે લખ્યું છે અને હું પંચમ વેદમાં આ પેલી ચોપાઈ ગાઉં છું કરતા કેવા હતા 3 જગ્યાએ હજી હું જોઈશ અને પછી તમને કહીશ કંદ 5 ચોપાઈ પહેલી
જેહી અવિગત પતિ અગમ અપારા સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા સોહી કરતા રહુ કરન જુગઠાની વૃત્તિ ખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની. ફરીથી જેહી અવિગત પતિ અગમ અપારા સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા સોહી કરતા રહુ કરન જુગઠાની વૃત્તિ ખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની. જેહી અવિગત પતિ અગમ અપારા. કેવા હતા અવિગત પતિ? કૈવલ કરતા કેવા હતા? અગમ અને અપાર હતા. સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા. એ પોતે સજાણ હતા. બે વસ્તુ હતી, એક ખગાકાર શૂન્ય અને એક મૂળ ચેતન કૈવલ કરતા પોતે. આ બે વસ્તુ જ હતી. આ બે વસ્તુમાંથી આ બધું જ ઉત્પન્ન કરવાની એને ઈચ્છા થઈ. જે એને ઉપજણ ઉપજી, એ ઉપજણ ઉપજી સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા. એ સજાણ સ્વરૂપને કોઈ માણસ ઊંઘી ગયો છે અથવા બેભાન છે, એને કાંઈ ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય નહીં, એને કંઈ ખબર જ નથી. એ બેભાન હોય એને તો બાજુ શું થઈ રહ્યું છે એની ખબર જ નથી. તો કૈવલ કરતા કેવા હતા? સજાણ સ્વરૂપ હતા. આપણે કોઈ જગ્યાએ બેભાન નહોતા, કંઈ ઊંઘી ગયેલા નહોતા, એટલા એ જાગૃત હતા કે એની વાત પૂછોમાં. એમાંથી આપણે બધા એના અંશો બન્યા છીએ. તો આવા જળ શરીરને પણ આપણે ચલાવીએ છીએ, એના અંશ છીએ આપણે કૈવલ કીર્તનના. સોહી કરતા રહું કરન જુગઠાની. એને નક્કી કર્યું મારે જગત ઉત્પન્ન કરવું છે. વૃત્તિખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની. 6 વૃત્તિઓ એની પહેલાં ઉત્પન્ન કરી. 6 વૃત્તિઓ પહેલાં કઈ રીતે ઉત્પન્ન કરી? તો આ થોડુંક અમુક વાંચવાનું આવશે. આ તો ત્યાં આવડ લીધે ને, હું ગુજરાતી વાંચવાનું કહું ને તો બુક એ આપી દે એને ભાવિનને, એટલે વાંચી લે બુક. હા, ગુજરાતી વાંચવાનું આવશે, એ વાંચવાનું છે. અહીંયા કીધું છે, સાંભળજો. હે અંશ, આ જગતના પતિ અગમ્ય અપાર અવિગત રૂપે છે અને તે મહદ સજાણ રૂપે હોય. એ જ પોતે સાક્ષાત સકર્તા સત્કૈવલ છે. આ કીર્તનને યથાયોગ્ય સર્વ સામગ્રી યુક્ત સમૃદ્ધિના ભંડારરૂપ જગત રચના કરવાની સ્ફૂર્ણા થઈ ત્યારે એક વૃત્તિ એકાએક છે, આમાં એકા કરી નાખજો. એકાએક વૃત્તિમાં પારાવાર બળ હોય, એક વૃત્તિમાં પારાવાર બળ હોય એવી 6 વૃત્તિઓ પ્રથમ ઉત્પન્ન કરી. કેટલી વૃત્તિ ઉત્પન્ન કરી? 6. હવે 6 જે વૃત્તિઓ છે એ કઈ રીતે ઉત્પન્ન કરી? એમાં એની કીધું પહેલે મેં કઈ વૃત્તિ ઉત્પન્ન કરી એ કહે છે. અગમ પ્રકાશ બ્રહ્મ પુનિત ઈચ્છાઈ વૃત્તિએ સંજમ ભોગ વૃત્તિ ઉપજાઈ ક્રિયા ચતુર વૃત્તિ ગતિ કરન વિભાગા કિયે સર્વ વિશ્વ ઘટ બીજ અનુરાગા. ફરીથી અગમ પ્રકાશ બ્રહ્મ પુની ઉછાઈ વૃત્તિએ સંજમ ભોગ વૃત્તિ ઉપજાઈ ક્રિયા ચતુર વૃત્તિ ગતિ કરન વિભાગા કિયે સર્વ વિશ્વ ઘટ બીજ અનુરાગા. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવાની હોય એનું પહેલાં બીજ ઉત્પન્ન કરવું પડે, અંકુર બનાવવું પડે. એ જે અંકુરની ગતિ જે ભરવાની છે એ કેવી રીતે? ઈચ્છા વૃત્તિ જે ઉત્પન્ન થવાની છે એની પહેલાં ક્રિયા વૃત્તિ, એની પહેલાં એની વૃત્તિ એટલે ઉપજણ ઉત્પન્ન થઈ છે. આ ઉપજણ કેવી રીતે હતી એની વાત કરે છે કે પહેલાં છે એની જ્યારે ઈચ્છા થઈ તો એમાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન કરી. એટલે આ જે બુક છે ને એમાં દેખાડ્યું છે એટલે સ્પષ્ટ સમજાય. આ જે કેસરી કલરમાં છે એમાં લખ્યું છે પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એક લખ્યું છે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. એ પ્રકાશ બ્રહ્મ પછી એની લાલ જે કલર છે એમાં બીજી વૃત્તિ ઉત્પન્ન કરી, સંજમ ભોગ વૃત્તિ. સંજમ ભોગ વૃત્તિ ઉત્પન્ન કર્યા પછી તો એને કીધું ઈચ્છા વૃત્તિ ઉત્પન્ન કરી, ત્રીજી. અહીંયા જે લખ્યું છે ને એનું અહીંયા આપણે બધું વ્યવસ્થિત રીતે લખી નાખ્યું છે. હવે પ્રકાશ બ્રહ્મ વૃત્તિની અંદર શું ઉત્પન્ન થયું? તો કે 3 મહાતત્વો ઉત્પન્ન થયા. કયા કયા મહાતત્વો ઉત્પન્ન થયા? એકનું નામ બોલો. અવિકાસ. બીજું?
ત્રીજું આ કેમાંથી ઉત્પન્ન થયા? પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી. બરાબર છે. આ ત્રણેયનું કામ શું છે? અવિકાસ શું છે? આપણે જે અંદર શ્વાસ લઈને એને લઈએ એ શ્વાસને અવિકાસ કહેવાય. પછી અંદર એને રોકાવીએ અને એને કુંભસ્થ કહેવાય, અંતરકુંભસ્થ. પછી એને બહાર કાઢીએ એને વિકાસ કહેવાય અને બહાર રોકી એને બહિર્કુંભક કહેવાય. બરાબર. આ આપણા શરીરની વાત છે, આવું નહીં. આ પ્રકાશબ્રહ્મ વૃત્તિ એટલે હું કર્તાની વૃત્તિ. પહેલો જેની પોતાનો વિચાર બહાર ફેંક્યો એ અવિકાસ છે એને, અને એ પોતે બહાર રહી અને કામ કરવા લાગે છે, કુંભસ્થ થાય છે, એટલે એ કુંભસ્થ થયો અને પછી પોતાની અંદર પાછો લે છે, એ એનો વિકાસ છે. એને આપણેથી અલગ છે. આપણે જે લઈ એનું મહદનું છે એ આપણે કાઢે બહાર, પછી આપણી અંદર એ શ્વાસ જાય. તો મહદના અને આપણા બેના જુદા જુદા શ્વાસ છે. તો અહીંયા કીધું કે આપણો શ્વાસમાં અવિકાસ આપણે લઈએ અને કુંભસ્થ રાખીએ અને છોડી વિકાસ. એના શ્વાસની અંદર એ શું કરે છે? જે છોડે છે એ વિકાસ છે. અને એમાંથી આપણને શ્વાસ મળે. એને જગતની રચના કરવી હતી, જગતનો વિકાસ કરવો હતો, એટલા માટે એની જે છોડ્યો એ વિકાસ છે. અને પોતાની અંદર લે છે અને બધાને હંકેલી લે છે, ત્યારે અવિકાસ એટલે બધાનો નાશ થઈ જાય છે. આ રીતે જે અવિકાસ, વિકાસ અને કુંભસ્થ એ રીતે એને સમજવાના. ફરીથી કહું, આપણે જે શ્વાસ લઈએ છીએ એ અવિકાસ એટલે અંદર સમાઈ ગયો એ શ્વાસ, અને જે રોક્યો એ કુંભસ્થ, અને બહાર કાઢી છે એનો વિકાસ થઈ ગયો, આખામાં ફેલાઈ ગયો એટલે વિકાસ કહેવાય. આ આખામાંથી આપણે અંદર લીધો એટલે અવિકાસ કહેવાય. હવે કર્તાની અંદરથી જે બહાર કાઢવામાં આવે છે એ ત્યાં વિકાસ છે એટલે અવિકાસ છે. અને એ જે પાછો લઈ લે છે એ વિકાસ છે. પોતાની અંદર હમાવી દે છે એ વિકાસ, એની અંદર પોતાની અંદર વિકાસ કર્યો છે એની. આ ત્રણ વસ્તુ ફરીથી એકવાર નિરાંતે સમજી લીજો અને તમે વિચાર કરજો કે જે આપણી અંદર જે મેં શ્વાસ લીધો હોય, મારી અંદર શ્વાસ આપણે લીધો, તો અંદર બેક્ટેરિયા છે ને એ એમાંથી શ્વાસ લે. આપણા શ્વાસમાંથી આપણી અંદરના બેક્ટેરિયાઓ શ્વાસ લે. આપણે એના મહદ શ્વાસમાંથી આપણે શ્વાસ લઈએ છીએ. તો એની જે લીધેલો શ્વાસ છે એમાંથી શ્વાસ લઈએ છીએ, એ જે શ્વાસ અંદર ગયો છે એને આપણે અવિકાસ કીધો. અને પછી જે શ્વાસ એ બહાર કાઢે છે અને એ આપણા શ્વાસની અંદર ભળે છે એ એનો વિકાસ છે. પણ આપણો ત્યારે અવિકાસ છે. આપણે જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે આપણો વિકાસ છે. એમાં આપણે એના બેક્ટેરિયા છીએ કરતાના, અને આપણી અંદર જે બેક્ટેરિયા છે એ આપણા શ્વાસની અંતર્ગત શ્વાસ લે છે. આ રીતે એનો શ્વાસ લેવાની પ્રક્રિયા થઈ. હજી આને ફરીથી તમને સમજતા થોડીક વાર લાગશે, પણ ટ્રાય કરશું. પછી સંજમભોગ વૃત્તિ બીજી ઉત્પન્ન કરી. સંજમભોગ વૃત્તિ એટલે એમાં 3 ચક્ષસત્વ ઉત્પન્ન થયા. પહેલા ચક્ષસત્વનું નામ બોલો. કયું નામ? 1 નંબર, 2 અને 3 કાળ. હવે વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ, આ 3 ચક્ષસત્વ ઉત્પન્ન થયા. ચક્ષ એટલે આંખ, ચક્ષુ એટલે આંખ, સત્વ એટલે આંખનું સત્વ. બરાબર. ચક્ષ સત્વ, આંખની અંદર એવી રીતે જોઈ કે એમાં સત્વ જાય, એટલે સત્વ છે અને એમાં સત્વ આવે. આ ચક્ષ સત્વ કીધા. એમાં અવિકાસની સાથે વર્ગ જ્ઞાન જોડાયેલું છે, કુંભસ્થની સાથે અનંગ જોડાયેલું છે, અને વિકાસની સાથે કાળ ચક્ષસત્વ જોડાયેલું છે. આ કાળ, આ 3 ચક્ષસત્વ શું કરે છે? જે રીતે વર્ગ જ્ઞાન છે, તો આમાં પહેલું આમ દાખલો આપું છું કે જે સ્ત્રીને જોવે, સ્ત્રી અને પુરુષને જે એકબીજા જોવે છે એને વર્ગ જ્ઞાન કહેવાય. એની સાથે એને કામના જે ઉત્પન્ન થાય છે એને અનંગ કહેવાય, અને એ કામના પૂર્ણ થઈ જાય છે એને કાળ ચક્ષસત્વ કહેવાય. એવી રીતે દરેકની અંદર થાય. પહેલું ઉત્પત્તિ થાય, પછી એની સ્થિતિ થાય, અને પછી લય થઈ જાય. હવે હું અહીંથી પાણી રેડું તો અહીંથી જે પાણી નીચે પડે છે શરૂઆત, એ વર્ગ જ્ઞાન છે, અને નીચે સુધી જાય છે એ અનંગ છે, અને નીચે પૂરું થઈ જાય છે એને કાળ કહેવાય. એટલે 3 ચક્ષસત્વ કામમાં લગાડ્યા એની. હવે એને અહીંયા જોઈ કે કેવી રીતે વર્ગ જ્ઞાન અનંગ અને કાળ કીધા. તો આપણે જે શ્વાસ લઈએ છીએ એ વર્ગ જ્ઞાન થયો, અંદર રોક્યો એ કુંભસ્થ થયો, અને બહાર કાઢી છીએ એટલે કાળ થઈ ગયો, શ્વાસનો કાળ થઈ ગયો. આવી રીતે દરેક વસ્તુની અંદર સમજાય. મારી આંખમાંથી જે દ્રષ્ટિ નીકળવાની જે જગ્યા છે એ વર્ગ જ્ઞાન છે, ત્યાં જઈને જોઈને પાછી આવી એ અનંગ છે, અને અહીં આવીને મારી અંદર હમાઈ ગઈ પાછી એ કાળ થઈ ગઈ, દ્રષ્ટિનો કાળ. સમજાયું? એવી રીતે 3 વસ્તુ ઉત્પન્ન થઈ, અને એની અંદરથી નીચે આવતા ધીરે ધીરે છે એ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 એમાં ઉત્પન્ન થયા. એટલે સત્વ, રજ અને તમો
રજોગુણથી ઉત્પત્તિ થાય, સત્વગુણથી ટકી રહે અને તમોગુણથી નાશ થાય. આ રીતે 3 ગુણ ઉત્પન્ન થયા. એ ગુણ આમાંથી બહુ લાંબા સમયે ઉત્પન્ન થયા. પહેલાં કરતાંય આટલું જ કર્યું, પછી આમાંથી ઉત્પન્ન થયા. એટલે અહીં કીધું હવે પછી ઈચ્છાવૃત્તિ ઉત્પન્ન થઈ. હવે મૂળ વસ્તુ આવી આપણી ઈચ્છાવૃત્તિ. ઈચ્છાવૃત્તિની અંદર 72 તત્વો ઉત્પન્ન થશે. એટલે અહીં આપણે આગળ વાંચીએ. ચોપાઈ ત્રીજી, આમાં નંબર નથી લખેલા એટલે અમે ધ્યાન રાખવું પડશે. ત્રીજી ચોપાઈ. પંચમી ચેતન વૃત્તિ ઉપજી ઉમેદા, રચી રોઉ રોઉ વૃદ્ધિ કરન કલેદા, યહી વૃત્તિ પંચ સજેહુ સર્વ સાજા, રહે જો અચેત વેત બિનુ બાજા. પંચમી ચેતન વૃત્તિ ઉપજી ઉમેદા, રચી રોઉ રોઉ વૃદ્ધિ કરન કલેદા, યહી વૃત્તિ પંચ સજેહુ સર્વ સાજા, રહે જો અચેત વેત બિનુ બાજા. ગુજરાતી વાંચી લો. ત્યારબાદ ઉમેદ રૂપે 5મી ચૈતન્ય વૃત્તિ ઉત્પન્ન કરી આ વૃત્તિ વડે શરીરના સંપૂર્ણ ગાંઠમાં કલેશ એટલે કે વિનાશયુક્ત ભેજવાળા દ્રવ્યોનું સિંચન કરી રોમ રોમ વૃદ્ધિ પમાડ્યા છે. આ પ્રમાણે આ 5મી વૃત્તિ વડે શરીરના સર્વ ગાંઠો નખશીક પર્યત બાંધીને ઉપસ્થિત કર્યા છે. તથાપિ આ 14 લોકનો ગાંઠોરૂપ બગીચો અંદરના સંચાલક વેઠતા સિવાય અચેત રૂપે ક્રિયારહિત પડી રહ્યો. હવે જે આગળની ચોપાઈ હતી એની અંદર પાછી ક્રિયાવૃત્તિની ઈચ્છાવૃત્તિના 72 તત્વોની વાત કરી અને ક્રિયાવૃત્તિની વાત કરી દીધી. અને આ જે ચોપાઈ છે એમાં 5મી ચેતન વૃત્તિ ઉત્પન્ન કરી. હવે જે ઈચ્છાવૃત્તિના 72 તત્વ થયા, એ 72 તત્વની અંદરથી 5 દેહો ઉત્પન્ન થયા. આપણે જ્યાં સવારમાં કીધું ને, સ્થૂળથી લઈને પરમ કારણ દેહ સુધી. પણ હવે ઉત્પત્તિમાં તો ઉપરથી નીચે આવે. એટલે પરમ કારણ પહેલો બનશે, પછી મહાકારણ બનશે, પછી કારણ બનશે, અને એની પછી સૂક્ષ્મ બનશે, પછી સ્થૂળ બનશે. ઊંધું આવે ને, આપણે જે લખતા હોય તો અત્યારે તમે બધા બેઠા છો અને મેં એમ કીધું તમને કે બધા ઊંધા ફરી જાઓ પાછળની સાઈડમાં. એટલે પાછળ તમે ફરી ગયા અને અમે ત્યાં વહી ગયા. તો હવે અહીંયા જે પહેલાં બેઠા ને એ બધા છેલ્લા થઈ જશે, અને પેલી બાજુ છેલ્લે બેઠા ને એ પહેલાં થઈ જશે. ઉલટ થઈ જાય ને આખું. એવી રીતે અહીંયા ઉલટાઈ ગયું છે આખું. એટલે એને એમ કીધું આ 5મી જે 5 વૃત્તિ ઉત્પન્ન કરી એમાં જે ઈચ્છાવૃત્તિ છે એમાંથી 72 તત્વો બન્યા, એમાંથી 5 દેહ બન્યા. ઈચ્છાવૃત્તિના 5 દેહો તૈયાર થયા. એ ક્રિયાવૃત્તિ એની અંદર તત્વોની પોખણી કરી. જે રીતે આપણે આ સવારમાં જોયું કયા કયા તત્વો નાખ્યા, તો ભાઈ ત્રણેય જે 5 જે આપણે માત્રાઓ હતી, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એના 4 ભાગ નાખ્યા. અને આગળની જે 5 જ્ઞાનેન્દ્રિયો હતી એની જે આકાંક્ષા હતી, એની આકાંક્ષા કઈ હતી? શ્રવણ આકાંક્ષા, શીતોષ્ણ આકાંક્ષા, નિરીક્ષણ આકાંક્ષા, સુધાતૃષા આકાંક્ષા અને સુગંધ આકાંક્ષા. એના 5 ભાગ નાખ્યા. પછી બાકીની જે આકાંક્ષા હતી એ ઉચ્ચારણ આકાંક્ષા, ગ્રહણ આકાંક્ષા, ગમન આકાંક્ષા, વિષય આકાંક્ષા અને મળ વિસર્જન, એના 1 ભાગ નાખ્યા. એમ કરીને જે તત્વોની મેળવણી કરી એ પ્રમાણે તત્વથી જે તૈયાર થયું શરીર, જે ઘાટો તૈયાર થયા, એ ક્રિયાવૃત્તિએ ઘાટો તૈયાર કર્યા. એ જે ઘાટોની અંદર નાખ્યા પછી એની વૃદ્ધિ કરવી પડે. અમુક સુધી વધે, પછી એનાથી વધારે વધે નહીં. આ ઝાડવા વધે ખરા, તેનું માપ હોય એટલા વધે. એને કહેવાય સજીવન વૃત્તિ. એનું માપ કેટલું છે તો કે 20-25 ફૂટ વધે. એ કાંઈ 200 ફૂટ 500 ફૂટ ન વધે. છોડ હોય એ 5-6 ફૂટ વધે. પછી જે તૃણ હોય, જે ઘાસ છે, તો એની એટલી જ ઊંચાઈ સુધી જાય. બકરી મોટી થાય તો કાંઈ એ ભેંસ ન થઈ જાય, અને ભેંસ મોટી થાય તો હાથી ન થઈ જાય. એને માપ સુધી રાખ્યા, એનું નામ કહેવાય સજીવન વૃત્તિ. એનાથી વધારે વધવા દે નહીં, એ અટકાવી રાખે. આ સજીવન વૃત્તિ છે એની માપ સુધી લાવીને ઘાટને તૈયાર કરીને મૂકી દે. પણ ઘાટ હાલતા ચાલતા હતા નહીં. માપ સુધી વધ્યા ખરા પણ હાલે ચાલે નહીં, વધીને અટકી જાય. હવે માના ઉદરમાં આપણે જે છે એ સજીવન વૃત્તિથી આપણા બધા જ શરીરનો ઘાટ તૈયાર થઈ ગયો 9 મહિનામાં. પછી એનાથી વધારે વૃદ્ધિ ન થાય. પછી એનો જન્મ થાય, બહાર જન્મ થાય પછી વૃદ્ધિ થાય પાછી.
ત્યાં વૃદ્ધિ અટકી જાય માના ઉદરમાં, તો એને કહેવાય સજીવન વૃત્તિ. સજીવન વૃત્તિ ત્યાં સુધી અટકી ગઈ. આગળ છે એ પછી આ ઘાટો ચાલતા થયા નહીં. 84 લાખ ઘાટોના અંકુરો એની તૈયાર કરી નાખ્યા અને અંકુરોમાંથી ઘાટે તૈયાર કરી નાખ્યા. આ ઘાટો જે સજીવન વૃત્તિથી તૈયાર થાય એ હાલતા ચાલતા હતા નહીં. આ રીતે પછી એની છઠ્ઠી વૃત્તિ ઉત્પન્ન કરી. એમાં આપણે બધાને ઉત્પન્ન કર્યા. આપણે બધા શું છીએ? કર્તાના અંશ. શું છીએ? કૈવલ કર્તાના અંશ, ચેતન અંશ કહેવાય આપણે. હવે આપણે બધાને અંદર મૂકશે ત્યારે આ શરીર હાલતું થશે. પછી જ્યારે આમાંથી આપણે કાઢી નાખશે, આપણે વયા જઈશું, ત્યારે આ શરીર બંધ થઈ જશે, એટલે મૃત્યુ થઈ જશે. આપણે આવીએ પછી આ શરીર હાલવાનું ચાલવાનું શરૂ કરે અને આપણે જઈ પછી આને બાળી દેવાય, એને દાટી દે, બાળી દે, જે થાય પછી સબ કહેવાય. તો આપણે કોણ છીએ એનો આમાં નિવેડો આપ્યો. પછી છેલ્લે વૃત્તિ કઈ આવશે કે ભાઈ આમાં અંશ વૃત્તિ છે એ દાખલ કરશે. આગળની ચોપાઈ વાંચીએ. વૃત્તિ ખષ્ટમી કરતા અંશ ઉપાસે, આપંશ હોય સબ ઘટવાસે, એહી ખટ વૃત્તિ કૃત કિએ હુઆ પારા, અનંત ભાત વિધિ તત્વ વિસ્તારા. વૃત્તિ ખષ્ટમી કરતા અંશ ઉપાસે, આપંશ હોય સબ ઘટવાસે, यही खट वृत्ति कृति किए हुआ पारा, अनंत भात विधि तत्व विस्तारा. वृत्ति खष्टमी એટલે છઠ્ઠી વૃત્તિ, એનીથી અંશો ઉત્પન્ન કર્યા. આપ અંશ હોય સબ ઘટવાસે. આપણે બધાને અંશ કીધા એની. આપ અંશ, તમે શું છો? કેવલ કર્તાના અંશ. હું છું? કેવલ કર્તાના અંશ. દેવો શું છે? કેવલ કર્તાના અંશ. જીવનભાઈ શું છે? કેવલ કર્તાના અંશ. સાધુ સંતો બેઠા એ કેવલ કર્તાના અંશ. સ્ત્રી પુરુષ જીવ જંતુ માત્રમાં કેવલ કર્તાના અંશ આપ હોય. એને કીધું આપ અંશ હોય. કોણ છો? તમે બધા અંશ છો. અત્યારે આપણે બધા એમ કહીએ કે ભાઈ હું કોણ છું? મહેશભાઈ. આ છે જીવનભાઈ છે. કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, એવું કહીએ. આ સંત છે. એટલે આપણે બધાના નામો પાડીએ. એ નામો એ આપણે નથી. અહીંયા કીધું આપ અંશ હોય સબ ઘટવાસા. આ જે પોતાના જે અંશો છે, ચેતન અંશો, એ બધા ઘાટની અંદર પ્રવેશ કરે છે. અને એ પ્રવેશ કરે છે એટલે વૃત્તિથી પ્રવેશ કરે, અંદર આવતા નથી. પિંડ બ્રહ્માંડની સંધિ વિશે રહે છે. દરવાજો હોય આપણો, તો દરવાજાની બહાર જાય એટલે શેરી કહેવાય, સોસાયટી કહેવાય. દરવાજાની અંદર જાય એટલે ઘર કહેવાય. દરવાજો છે એને ઉમરો કહેવાય. સમજાણું? ઉમરામાં ઊભા રહીએ તો બે બાજુ આપણે હોય. એમ અંશ છે એ બંને બાજુ હોય. ઘાટને ચલાવે અને છતાંય ઘાટમાં ન હોય એવી રીતે અહીંયા એ વાત કરે છે કે તું પોતે અંશ આ બાજુ આવ્યો. હવે આગળ વાંચીએ. સોહી તત્વ તન કુવિગતે સુત સાધી, સર્જી ક્રિયા વૃત્તિ ઘટ ભિન્ન ઉપાધિ, જેહી તત્વ જુગતે કિયેહુ ચરાચરહી, સુનહો સકલ વિધિ સોહી વિસ્તરહી. સોહી તત્વ તનુ વિગતે શુદ્ધ સાધી, સરજી ક્રિયા વૃત્તિ ઘટ ભિન્ન ઉપાધિ, જેહી તત્વ જુગતે કિયેહુ ચરાચરહી, સુનહો સકલ વિધિ સોહી વિસ્તરહી. વાંચો. એ અંશ આ બધા તત્વોના ઘાટોની વિગતયુક્ત યુક્તિ સરમ સૂત્રના ન્યાયે સિદ્ધ કરી સાધેલી છે. તેમાં ક્રિયાવૃત્તિએ કરીને દરેક ઘાટ ભિન્ન ભિન્ન ઉપાધિવાળા દેખાય છે. આ બધું એ સાવર જંગમ ચરાચર જે દેખાય છે એ તમામ તત્વોની યુક્તિ છે. આ યુક્તિ અને વિસ્તાર કેવી રીતે વૃદ્ધિ પામ્યા અને મેળવણી કેવી રીતે કરી એ વિશેનો સ્પષ્ટ ખુલાસો કરું છું. ઓલું દ રેખાય છે ને એમાં લખી નાખજો. દેખાય છે. હા, વિશેનો સ્પષ્ટ ખુલાસો કરું છું. તે હે અંશ તું સાંભળ. પેલું લખી નાખો. દ રેખાય છે એટલે દેખાય છે એવું લખવાનું છે. દેખાય છે. નીચે સુધારો કરી નાખજો. આ સ્પષ્ટ ખુલાસો કરું છું તે તું અંશ સાંભળી કે આ મેં હું કામ બધું કર્યું છે કે હે અંશ આ બધા તત્વોની ઘાટોની વિગતયુક્ત યુક્તિ કરી. એકથી થાય નહીં એટલે યુક્તિ કરી. ફૂલની અંદર બીજું ફૂલ ઉત્પન્ન કરવું હોય તો સ્ત્રી કેસર અને પુ કેસર જોઈ.
બીજી ઉત્પત્તિ કરવી હોય તો બે વસ્તુ જોઈએ, સ્ત્રી અને પુરુષ જોઈએ, નર અને નારી જોઈએ, એવી યુક્તિ કરી એની. આદ્યશક્તિ અને નિરંજન બે ઉત્પન્ન કર્યા. જે અત્યારે પહેલું દેહ બનશે, પરમ કારણ દેહ કેનો બનેલો છે? આદ્યશક્તિ અને નિરંજન બે તત્વનો બનેલો છે. અને બીજો દેહ છે, સામાન્ય દેહો છે એ અલગ છે, અને જે ક્રિયાવૃત્તિના દેહો છે એ પણ અલગ બનેલા છે. સામાન્ય જે દેહો છે સામાન્ય, તો એ બે તત્વનો પરમ કારણ દેહ બન્યો છે, 4 તત્વનો મહાકારણ દેહ બન્યો છે, 22 તત્વનો કારણ દેહ બન્યો છે, સૂક્ષ્મ દેહ 22 તત્વનો અને સ્થૂળ દેહ 22 તત્વનો બન્યો છે. એ બધાય સાધારણ દેહ છે તત્વના. પછી ક્રિયાવૃત્તિ એ છે એ સ્થૂળ દેહ છે, એ પરમ કારણ દેહ છે એ 20 તત્વનો બન્યો છે. પછી મહાકારણ દેહ છે એ 30 તત્વનો બન્યો છે, અને કારણ દેહ છે એ 120 તત્વનો બન્યો છે, અને સૂક્ષ્મ દેહ 120 તત્વનો બન્યો છે, અને સ્થૂળ દેહ છે એ 70 તત્વનો બનેલો છે. આ રીતે પરમ કારણથી લઈને સ્થૂળ સુધી આવ્યા. પહેલાં સ્થૂળથી ઉપર ગયા હતા આપણે, બરાબર? તો આ રીતે તત્વોના 5 દેહ બનેલા છે. એક ક્રિયાવૃત્તિના દેહ છે અને એક સીધા તત્વના દેહ છે. ક્રિયાવૃત્તિની અંદર જે પોખણ કર્યું હોય એમાં ઓછા વધારે તત્વ નાખ્યા હોય એ તત્વની ગણતરી આપણે કરતા હોય. આવી રીતે એની 84 લાખ ઘાટોની તૈયારી કરી અને આ રીતે ઉત્પન્ન કરાઈ. કે હવે હું તને એનો સ્પષ્ટ ખુલાસો કરું છું, એ તું સાંભળજે. કે આગળ કહે છે, નિજપતિ પરમ પુરુષ સો સુજાના, કુલ કરતા સો કૈવલ જે નિદાના, તેહી નિજપતિ કુભય હું જો સુસાસા, ઉપજી મોજ જબી કરન વિલાસા. નિજપતિ પરમ પુરુષ સો સુજાના, કુલ કરતા સો કૈવલ જે નિદાના, તેહી નિજપતિ કુભય હું જો હુલાસા, ઉપજી મોજ જબી કરન વિલાસા. પાછું નિજપતિ અને પરમ પુરુષ પરમ ગુરુ, આ પરમ ગુરુ સજાણ જાણ રૂપ હોય સમસ્ત જગતના કરતા છે. હે અંશો, તેમને તમે નિદાન કુલ કરતા કૈવલના પોત રૂપ માનજો. કારણ કે નિજપતિને જગત ઉત્પત્તિનો ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ ઉત્પન્ન થયો, અને ઉલ્લાસ રૂપ મોજ કરવા જે વિલાસ રચ્યો છે તે વિલાસના વિલાસી પરમ ગુરુ પોતે છે. આ પરમ ગુરુ એ જ પતિની મોજ રૂપે હોય સરંગ સૂત્રવત એકમેક છે. એટલે કે પતિથી પરમ ગુરુ ભિન્ન નથી અને પરમ ગુરુથી પતિ ભિન્ન નથી. હવે આ જગત પતિનું રચેલું કે પરમ ગુરુનું રચેલું એ વિશે સ્પષ્ટ સમજાય તેમ નથી. કારણ કે પતિના ભાવરૂપ ઉપજણ પતિથી ભિન્ન ઘટાડી શકાય નહીં. એટલે વ્યાખ્યાને જુદી કેમ કરીને પાડવી? આ ન્યાયે પતિ અને પરમ ગુરુ એકમેક છે, છતાંય જગતનો વિસ્તાર ઉપજણરૂપ પરમ ગુરુથી થયો છે. એ વિશે સ્પષ્ટ ખુલાસો શરૂ થાય છે, તે સાંભળો. કેવલ કરતા છે એનાથી આ જગત છે એ બન્યું છે એમ કેવું, અથવા પરમ ગુરુએ બનાવ્યું એનો સ્પષ્ટ કાંઈ કે વસ્તુ હું કહી શકતો નથી. પણ છતાંય કે આ બધું જ આ બાજુનું જે કાંઈ રચના થઈ છે એ પરમ ગુરુથી થઈ છે. આ રચના આખી પરમ ગુરુથી થઈ છે એવી વાત અહીંયા કરી. હવે એમાં કીધું સળંગ સૂત્રવત એકમેક છે. એકમેક હોવું એટલે સળંગ સૂત્રવત. એને કેવી રીતે સમજવું? તો કે એક કરોળિયો હોય, એની જાળું બનાવેલું છે, અને એ જાળામાંથી પોતાની લાળ દ્વારા એ નીચે આવે છે, અને લાળ એની સાથે બંધાયેલી છે. તો એ એકમેક છે, એ જુદો પડતો નથી. અને એ એકમેક છે. કરોળિયો પોતાની જાળમાંય કહેવાય અને નીચે પણ કહેવાય. જ્યારે એ પોતાને જાળમાં જવું છે ત્યારે એ પોતે ખાઈ જાય બધી જાળને, એટલે ઉપર પહોંચી જાય ખૂણામાં, બરાબર? એ એકમેક કહેવાય. આ એકમેક રહેવું એ કેવી રીતે છે? તો કે સૂર્ય સાથે કમળ એકમેક હોય. તમે જોયું છે? કમળ તો અહીંયા હોય અને સૂર્ય હોય ત્યાં 15 કરોડ કિલોમીટર દૂર. પણ એ સવાર થાય, સૂર્ય ઉગે એટલે કમળ ખીલી જાય, અને જે બાજુ સૂર્ય જતો હોય કમળ એની બાજુ મોઢું ફેરવ્યા કરે. અને પછી જ્યારે સૂર્ય આથમી જાય એટલે કમળ છે એ ભીડાઈ જાય. કમળ ભીડાઈ જાય. સૂર્યમુખીનું એવું થાય. સૂર્યમુખી તે સવાર થાય ને સૂર્ય ઉગે એટલે ખીલવા મળે, અને જે બાજુ જાય ને એ બાજુ ફરતું જાય, અને સાંજ પડે એટલે પાછું ભીડાઈ જાય. એને કહેવાય એકમેક, જુદા નથી. સૂર્ય સાથે
કમળ અને સૂર્ય બે જુદા નથી, એવા એકમેક છે, કારણ કે એનું જીવન એ છે. એવી રીતે જ્યારે પરમ ગુરુ આ બાજુની રચના કરે ત્યારે કેવલ સાથે એકમેક હોય છે. એ કેવલ કે પરમ ગુરુ કે એ એકમેક છે, એ બે જુદા પડતા નથી. એટલે પહેલાનું નામ સૂર્યમુખી રાખ્યું. અને આ મળમાં રહે અને સૂર્યની સામે એની નજર છે એટલે કમળ થઈ ગયું. મળમાં હોવા છતાં એની નજર સૂર્ય સામે છે, તો એને પછી મળની અસર થતી નથી અને શ્રેષ્ઠ એવું કમળ ખીલી ઉઠે છે. કાદવમાં હોય કમળ અને ખીલી ઉઠે છે. તો આ રીતે એની એકતા છે. એવી રીતે પરમ ગુરુની કેવલ સાથે સળંગ સૂત્રવત એકમેક છે, એ જુદા હતા નહીં. હવે તમે છે એ તમારો વાઈફાઈ જોડી દો તો તમારો ફોન બધે લાગી શકે. યુટ્યુબ જોઈ શકો, ફેસબુક જોઈ શકો, કે પછી મેલ કરી શકો. તમે વાઈફાઈ જોડી દીધું તો, પણ વાઈફાઈ જોડાયેલું ન હોય તો તમે ખાલી ફોન વાપરી શકો, બાકીના યુઝ ન કરી શકો. એટલે આ રીતે વાઈફાઈ જે રીતે જોડાયેલું છે એનો પાસવર્ડ છે એ આપણે એટલામાં જેટલા વિસ્તારમાં હોય એમાં સળંગ સૂત્રવત થઈ ગયું. હવે બીજા સિટીની અંદર જ્યારે જાય વિદેશમાં તો ત્યાંનું વાઈફાઈ હોય, બસમાં બેસો તો બસનું હોય, રોડ ઉપર જાઓ તો રોડ ઉપરનું હોય, બધું ફ્રી વાઈફાઈ હોય. આપણે અહીંયા એટલું બધું નથી. અમુક દેશોની અંદર આખું ફ્રી વાઈફાઈ છે આખા દેશમાં. તો એ તમારે સિમ કાર્ડ ન લેવું હોય તો પણ ચાલે. તમે વાઈફાઈ જોડી દો એ જગ્યાએ જાઓ એટલે, તો સિમ કાર્ડની કાંઈ જરૂર નહીં. બધા વોટ્સઅપના એના ફોન તો ચાલ્યા કરે, બીજા પણ જે હાલતા હોય એ બધા ફોન તો ચાલ્યા કરે. તો વાઈફાઈ જોડી દેવું એટલે આપણે બધા આખી દુનિયા સાથે જોડાઈ જાય. એમ સળંગ સૂત્રવત કે ભાઈ જે માણસ ત્યાં જશે એને ફ્રી વાઈફાઈ, એનો કોઈ કોડ હોય, બધે લખેલા જ હોય, એ કોડ એને નાખી દે અથવા સ્કેન કરી લે સ્કેનર ઉપર, એટલે એનું વાઈફાઈ આખા સિટીમાં ચાલુ થઈ જાય. એને સિમ કાર્ડ લેવાની જરૂર પડે નહીં, ફોન લેવામાં ફોનનું એનું બિલ ના આવે. એવી રીતે ઘણાયમાં એવી રીતે સળંગ સૂત્રવત કે બધાની સાથે જોડાયેલો, પણ એની વાઈફાઈ નાખેલું હોય. એ રીતે આપણું અત્યારે વાઈફાઈ છૂટી ગયેલું છે, આપણે પાસવર્ડની ખબર નથી, એટલે આપણે આપણા કેવલ કરતાં અરે જોડાયેલા નથી. જોડાયેલા હોવા છતાં જોડાયેલા નથી. ફોન છે આપણે આગળ, પણ એને કરી નથી શકતા. એક બાજુની ખબર છે આપને, પણ બીજી બાજુ હવે એમાં ઇનકમિંગ ફ્રી છે, ઇનકમિંગ થાય છે, પણ આઉટગોઈંગ થતું નથી, કારણ કે બિલ ભર્યું નથી. આપણે બિલ ભરવું એટલે એની સાથે આપણી એકતા કરવી. તો અહીંયા કહે છે કે આવી સળંગ સૂત્રવત હતા અને આવા પરમ ગુરુએ આ જગતની રચના કરી છે કે એની વાત તમે સાંભળો. આગળ હવે એની વાત કહે છે. ઋતિ ખટ તુરત પ્રેરક કરી જહાના, શુદ્ધ સંકલ્પ નિધ કરુણા નિદાના, જેહી વૃત્તિ સેહી સફુરે હુ તત્વ જેતા, પૃથક પૃથક ભિન્ન ભિન્ન કહુતેતા, વૃત્તિ ખટ તુરત પ્રેરક કરી જાના, શુદ્ધ સંકલ્પ નિધ કરુણા નિદાના, જેહી વૃત્તિ સેહી સપુરે હુ તત્વ જેતા, પૃથક પૃથક ભિન્ન ભિન્ન કહુતેતા. હે હંસ, પટીને પરમ ગુરુ રૂપ જે મોજ ઉત્પન્ન થઈ તે મોજને વિલાસ કરવા તરત જ 6 વૃત્તિઓની પ્રેરણા કરી. પછી નિદાન નિધિરૂપ શુદ્ધ સંકલ્પ દ્રઢ કર્યો. આથી કરી વૃત્તિઓમાં જે સ્ફૂર્ણાઓ હતી તે તમામ સ્ફૂરી ઉઠી. એટલે કે જે વૃત્તિઓમાં જે તત્વો હતા તે કેવી રીતે સ્ફૂર્યા તે દરેકની ગતિનો વિસ્તાર નીચે પ્રમાણે પૃથક પૃથક કહું છું. હવે જ્યારે એને કીધું કે આ બધી જે 6 વૃત્તિ હતી એનો વિલાસ કરવા માટે તરત જે શુદ્ધ સંકલ્પથી એને દ્રઢ કર્યો, મક્કમ કર્યો. આપણે કોઈ કામ કરવું હોય તો વિચાર આવે કે આપણે આ કામ કરીએ, પણ આપણે મક્કમ ન થાય ત્યાં સુધી કામ પ્રત્યે આપણે લાગણી ન બને. એટલે એને મક્કમ કરવા માટે શુદ્ધ સંકલ્પ કર્યો કે મારે આ કરવું જ છે. આવી મક્કમતા આવી. એ જે મક્કમતા છે એ શુદ્ધ સંકલ્પ છે. આપણો જ્યારે શુદ્ધ સંકલ્પ થાય એટલે આપણે કરીએ. ઘણી વખત આપણે છે ને પાણી લેવરાવે કે અમે આવું કરીશું એમ કરીને. ઘણા લોકો વ્યસની હોય, તેને કે તું તો પાણી મૂકી, કે હાથમાં પાણી લે અને પછી પાણી મૂક કે આજ પછી હું બીડી નહીં પીવું, તમાકુ નહીં, એવું વ્યસનને એને મુકાવે. એટલે એવી રીતે કરીને સંકલ્પ કરાવે. સંકલ્પ કરે એટલે દ્રઢતા આવે એની અંદર. તે જે સંકલ્પ કર્યો કે હવે વાત છે એ હું કરી શકતે, એવી રીતે જે સંકલ્પ કરતાનો થયો એનાથી આ જગતની જે 6 વૃત્તિ હતી એની અંદર એક પ્રકારનું બળ ઉત્પન્ન થયું. એ જે બળ ઉત્પન્ન થયું એના કારણે આ જે 6 વૃત્તિ શક્તિશાળી થઈ ગઈ.
અને શક્તિશાળી છય વૃત્તિ છે એનું કામ કરવા માટે હવે તૈયાર થઈ ગઈ. હવે હું તને પૃથક એની વાત કરું છું. કે આગળ કહે છે, પ્રથમ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ કે વિભાગા ઉપજે મહાતત્વ તીન તત્વ અનુરાગા કહું નામ તીન કેહુ પુનિ જેહી વિકાસ કુંભસ્થ વિકાસ તીનુ તેહી. પ્રથમ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ કે વિભાગા ઉપજે મહાતત્વ તીન તત્વ અનુરાગા કહું નામ તીન કેહુ નિજેહી વિકાસ કુંભસ્થ વિકાસ તીનુ તેહી. પ્રકાશભ્રમ વૃત્તિના વિભાગથી વિકાસ મહાતત્વ, કુંભસ મહાતત્વ અને અવિકાસ મહાતત્વ આ 3 મહાતત્વો ઉત્પન્ન થયા છે. જે પરસ્પર અનુરાગવાળા હોય તે દરેકમાં મહાબળવાન ક્રિયા રહેલી છે. હવે જે આ મહાન બળવાન ક્રિયા ક્યાં રહેલી છે તે કે અવિકાસ, વિકાસ અને કુંભસ 3 મહાતત્વમાં જે શુદ્ધ સંકલ્પ ભર્યો એના કારણે મહાન બળવાન તાકાત આવી ગઈ એની અંદર. અને આ જે તાકાત હતી, બળવાન ક્રિયા રહેલી હતી, એ ક્રિયા છે એનાથી હવે દરેક ઘાટો ચાલવાના છે. મહદની આ ક્રિયા થઈ ગઈ, પણ આપણી અંદર એ રીતે કીધું કેવી રીતે રહ્યા છે, તો એમાં આપણામાં એ રીતે રહ્યા છે પરસ્પર અનુરાગવાળા. એમાં કીધું પરસ્પર એકબીજાનો અનુરાગ છે. કે તમે એકને બહાર કાઢો ને એટલે બીજો તરત આવી જ જાય. બેને મિત્રતા છે. બહાર જે શ્વાસ કાઢો અને અંદર જે આવે એને તમારે રોકાવવું ન પડે. 5 મિનિટ પછી આવજે એમ ન કહેવાય એને. એ બધા અનુરાગવાળા છે, એકબીજાની અરે પ્રીત છે એટલે આઘા જાય જ નહીં. અહીં અમારે છે એ 2-3 જણાની એવી પ્રીત છે કે એકબીજા હારવાર જ જોવા મળે તમને. એ પછી અલગ પડે જ નહીં, એને અનુરાગ કહેવાય. એટલી બધી પ્રીત થઈ જાય એકબીજાને. નામ તો નથી દેતો, નકર પછી અહીં તમને થઈ જાય કે ભાઈ આ બધું. એટલે અમારે ખુશ્બુબેનને જુઓ અને પછી તન્વીને જુઓ તો 2 હારવાર જ હોય એમ. એ અનુરાગ કહેવાય. એકબીજાથી દૂર જાય જ નહીં. એમાં પછી 2-3 બીજી બહેનો છે તો એ અનુરાગવાળા હોય. અમુક લોકો છોકરાઓ છે તો એ અનુરાગવાળા હોય. તો એ બધા દૂર હોય જ નહીં, સાથે જ હોય. એને એકબીજાને એવું ભળતું હોય કે એકબીજા વગર હાલે જ નહીં. ક્યારેક એમ કહેવાય જાય કે તું પહેલાં અત્યારે ખાઈ લે ને, કે ના હજી આ નથી આવી, અથવા આ છોકરો હજી નથી આવ્યો, પછી આવે પછી અમે જમશું. અનુરાગ છે. એવી રીતે શ્વાસ અને ઉશ્વાસ અને કુંભસ એ અનુરાગવાળા છે, એકબીજાને છોડતા નથી, એ સાથે રહે છે. કે મહાબળવાન ક્રિયા એની અંદર હોય છે, જે આમાં હોય છે એ રીતે. તો કે એ એક છૂટે અને પછી 5 મિનિટ પછી આવતો નથી, તરત જ લેવાઈ જાય. લેવાનો એટલે પછી 10 મિનિટ આપણે અંદર રાખી નથી શકતા, તરત છૂટી જાય છે. આ બધું અનુરાગવાળું છે. આ એકબીજાના અનુરાગના કારણે એ બળવાન રહે છે, એકબીજાની સાથે રહે છે. એટલે એને એકલતા લાગતી નથી. ગમે એવું કામ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય તો એ જીતી જાય એવા છે. એવા મહાન બળવાન શ્વાસ, ઉશ્વાસ અને કુંભસ, વિકાસ, અવિકાસ ને કુંભસ. પછી લેવાતો શ્વાસ, પૂરક, રેચક અને કુંભસ એ અનુરાગવાળા છે. કે એટલે આ અનુરાગ એકબીજામાં જોડાયેલો છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કાંઈ પણ તમે ન કરો તોય થાય. હાલવાની ક્રિયા કરવી પડે, કંઈક તમારે પકડવું હોય તો ક્રિયા કરવી પડે, અમુક જે ક્રિયાઓ બધી કરવી પડે, પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડે નહીં. એની મેળે થાય એને કહેવાય અનુરાગ. એટલા તાકાતવાન છે આ. શ્વાસ માટે તમે હોઈ જાઓ તો એટલે શ્વાસ તો હાલ્યા જ કરે, એ અનુરાગવાળા છે. એવા બંધાયેલા છે, શ્વાસનું કામ કર્યા જ કરે, હૃદય ધબક્યા જ કરે. એ શ્વાસના કારણે હૃદય ધબકે, અને હૃદય ધબકે એટલે લોહી વહ્યા જ કરે. લોહી વહે એટલે શરીર ગરમ રહે, ગરમ શરીર રહે એટલે ગતિ અંદર ઉત્પન્ન થાય, એટલે શરીર સજીવન રહે, જીવતું રહે. તો આવી રીતે શ્વાસના આધારે પાછું શરીર. એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના મહાતત્વ એટલા બળવાન હતા, એની અહીંયા વાત કરી. જો હું તમને એક એકની વાત કરું કે બળવાન તત્વો આવા હતા. હવે આગળ દ્વિતીય સંજમ બધાએ બોલવાનું છે, જેટલું બોલાય એટલું. બરાબર, હું ધીરે ધીરે જ બોલું છું એટલા માટે. દ્વિતીય સંજમ ભોગ વૃત્તિ વિસ્તર એવું ચક્ષસત્વતી ન તાહી હુસે ઉભયેવું આનંદ ચક્ષસત્વ જ્ઞાનું તૃતીયો કાલ ચક્ષસત્વ અભિરાનું દ્વિતીય સંજમ ભોગ વૃત્તિ વિસ્તર એવું ચક્ષસત્વતી ન તાહી હુસે ભયેવું
અનંગ ચક્ષ સત્વ ચક્ષ વર્ગ જ્ઞાનું તૃતીયું કાલ ચક્ષ સત્વ અભિરાનું. બીજી સંજમ ભવ વૃત્તિથી 3 ચક્ષસત્વનો વિસ્તાર થયો. તેમાં પ્રથમ અનંગ ચક્ષસત્વ, બીજું વર્ગજ્ઞાન ચક્ષસત્વ અને ત્રીજું કાળ ચક્ષસત્વ થયા. તે પણ બળવાન હોય પરસ્પર અનુરાગવાળા છે. કેમ? પેલું જે મહાતત્વ હતું પ્રકાશભંગ વૃત્તિની મહાતત્વ એની સાથે આ જોડાયેલા હતા અને આ મહાન બળવાન હતા. કે ભાઈ ભીમ બળવાન હતો તો અર્જુને બળવાન હતો જ તે, એની સાથે જ એનો ભાઈ બળવાન હતો જ તે. પવન પુત્ર ભીમ હનુમાન હતા એ, અને ભીમે પવન પુત્ર હતો એ તો બે બળવાન હતા, કારણ કે જે જેની સાથે જોડાયેલા છે એ સમાન ભાવવાળા છે, એકમાંથી ઉત્પન્ન થયેલા છે એટલે એ બળવાન હતા. તો ત્રણેય જે અહીંયા છે ચક્ષસત્વ હતા, વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ, એ પણ બળવાન હતા. હવે જે ઉત્પત્તિ કરવાની છે એના માટે એ બધા તૈયાર થઈ ગયા હતા. પ્રાણની અંદરથી પછી આગળની ઉત્પત્તિ કરશે. એ જે પ્રાણ હતો અવિકાસ, વિકાસ અને કુંભસ્થ, હવે એની અંદર વર્ગ જ્ઞાન એટલે નિરીક્ષણ કરવું, પછી વર્ગ જ્ઞાનની અંદર પછી અનંગ છે એ ક્રિયાને બરાબર જોશમાં લાવવી, અને કાળ એ ક્રિયાને પૂર્ણ કરવી. આ રીતે કરીને 3 ચક્ષસત્વ છે એ તૈયાર થઈ ગયા. એ પણ મહાન બળવાન હતા. હવે આગળ જોઈએ. વૃત્તિ ત્રિયેહુ ઈચ્છા આસક ઉપાય તત્વ પૂરણ 72 ભયતાઈ. વૃત્તિ ક્રિયા ચતુરથી વિભાગ વિચોની ઉલટ સુલટ ભય કરતા તનુભવની. વૃત્તિ તૃતીયેહુ ઈચ્છા અસક ઉપાય તત્વ પૂરણ 72 ભયતાઈ. વૃત્તિ ક્રિયા ચતુરથી વિભાગ બીચોની ઉલટ સુલટ ભય કરતા તનુભવની. હે અંશ, ત્રીજી વૃત્તિ જેનું નામ ઈચ્છા છે તેમાં સંપૂર્ણ આસક ભાવ સમાયેલો છે. તેનાથી 72 તત્વ જન્મ પામ્યા છે અને ચોથી ક્રિયાવૃત્તિ 72 તત્વોમાં પોસાઈને વ્યાપક રહેલી છે. તે દરેક તત્વને પૃથક પૃથક ક્રિયા કરાવે છે અને ઉલટ સુલટ કરી રાખે છે. એક પ્રકાર ક્રિયાવૃત્તિનો છે. અહીંયા કીધી ત્રીજી જે છે ઈચ્છા વૃત્તિ, એમાં આસક ભાવ છે. કે આસકી, આપણે બધા આશિકી નથી કહેતા હિન્દીમાં, આ પ્રેમ કરે કે આસક થઈ જાય એકબીજાની વાહે, એને હાલે નહીં, એવો આસકી એટલે કે એટલા બધા આસક ભાવ ભરેલો હતો કે એમાંથી ઈચ્છા વૃત્તિના 72 તત્વો ઉત્પન્ન થયા અને આ જગતની રચનાનું મૂળ કારણ બન્યું. આ જે સ્થૂળ દેહ અત્યારે આપણે ધારણ કર્યો છે એનું કારણ બન્યું છે કે આસક ભાવ વાળ્યા હતી, એમાંથી 72 તત્વોને જન્મ આપ્યો. 72 સંતાનો એની ઉત્પન્ન કર્યા. આ જે ઈચ્છા વૃત્તિના 72 સંતાન ઉત્પન્ન થયા અને એ 72 જે ઉત્પન્ન થયા એની ક્રિયાવૃત્તિ એને જુદું જુદું કામમાં લગાડ્યા. જે પ્રમાણેની ક્રિયા કરવાની હતી એ બધાને જુદા જુદા કામની અંદર લગાડ્યા. એ ચોથી ક્રિયાવૃત્તિ હતી. આ ચોથી ક્રિયાવૃત્તિ છે એ બધાને પૃથક પૃથક કરી અને ઉલટા સુલટા પોખ્યા, ઊંધા ચત્તુ પોખ્યા કર્યું અને પોખી અને જે કંઈ કરવાનું હતું એ ક્રિયાવૃત્તિએ બધું તૈયાર કર્યું. આખો મસાલો તૈયાર થઈ ગયો. આગળ ઉલટ સુલટ તંત વિભાગ મેલાઈ અનંત કોટ તનુ બીજ ઉપજાઈ. વૃત્તિ પંચમી ચેતન ચિત્ત પ્રેરી વૃત્તિ ક્રિયા કૃત બીજ વૃદ્ધિ કિએ ઘેરી. ઉલટ સુલટ તંત વિભાગ મેલાઈ અનંત કોટ તનુ બીજ ઉપજાઈ. વૃત્તિ પંચમી ચેતન ચિત્ત પ્રેરી વૃત્તિ ક્રિયા કૃત બીજ વૃદ્ધિ કિએ ઘેરી. હે અંશ, આ ક્રિયાવૃત્તિ વડે દરેક તત્વ એકબીજામાં પરસ્પર પોખાયા છે. કંઈ પણ તત્વ નિહંગ એકલું રહેવા દીધું નથી. એટલે કે જળ તત્વમાં બીજા 4 તત્વ પોસાયેલા છે. તેવી જ રીતે દરેક તત્વમાં અવરનવર પોષણ થયેલું છે. અર્થાત જળમાં અગ્નિ તો અગ્નિમાં જળ, આમ ઉલટ સુલટ તત્વો માત્ર મળેલા છે. આ પ્રમાણે સર્વ સામગ્રી મેળવીને
અનંત કોટી ઘાટના બીબા ઉત્પન્ન કર્યા છે. જ્યારે આ પ્રમાણે સર્વ સામગ્રી ઓટપ્રોટ મળીને જે સર્વ ઘાટ તૈયાર થયા તેમાંથી પાંચમી ચૈતન વૃત્તિરૂપ ચિત્તની પ્રેરણા કરી ત્યારે ક્રિયાવૃત્તિથી તૈયાર થયેલા જે ક્રૂર માત્રના બીબારૂપ બીજ ઘેરાઈને રહ્યા હતા તે વૃદ્ધિ પામીને ગતિવાળા થયા. પાંચમી આ જે ક્રિયાવૃત્તિ એ બધાને ભેગા કરી નાખ્યા એટલે મસાલો જાજો થયો. ભાઈ આપણે લોટ લીધો, એમાં મીઠું નાખ્યું, એની અંદર બીજો કંઈક નાખવાનું હતું એ નાખી, પછી એક પિંડો બનાવ્યો. એ પિંડો તૈયાર થયો, એને બરાબર મસળીને તૈયાર કર્યા, પછી એની અંદરથી આપણે વાનગી બનાવવાની છે. તો એ જે વાનગી બનાવવાની છે એનો જે પિંડો તૈયાર થયો, એ પિંડો તૈયાર થતાં જે એક આકાર તૈયાર થયો એ બધી સજીવન વૃત્તિ એને તૈયાર કરી નાખ્યો. પણ એમાં જે વસ્તુ મેળવી એ બધી વસ્તુ મેળવી ક્રિયાવૃત્તિએ. ક્રિયાવૃત્તિએ મેળવ્યા પછી જે તૈયાર થયું એ વસ્તુ તૈયાર થઈ ગઈ. ખીચડી બનાવી છે મસાલાની, તો એની અંદર તમે ખીચડી નાખી, એટલે આમાં ચોખા નાખ્યા, મગ નાખ્યા, શાકભાજી નાખ્યું અને બધું નાખી અને તૈયાર કર્યું એટલે એક આકાર થઈ ગયો. બધું ક્રિયાવૃત્તિએ એને બધાને પોષણ કર્યું. પછી તમે ગેસ ઉપર મૂક્યું એટલે એ ચડવા મળે, એટલે ફૂલીને એક તૈયાર થઈ જાય. પહેલાં તમે જે મૂક્યું હોય એનાથી ડબલ અથવા એનાથી પણ વધી જાય. એવું જે વધારો થઈ ગયો એ જે સજીવન વૃત્તિ કહેવાય. ખીચડીમાં જે વધારો છો એના આકારમાં, તમે કોઈ આ તમને ખબર હશે કે ઢોકળા હોય ને એને એ આથે એટલે સાંજે મૂકી દે અને સવારમાં એને આથો આવી જાય. તો જેટલા મૂક્યા હોય એટલા ન હોય, એ પછી વધી જાય. વધીને એટલે સુધી પહોંચે એનું નામ છે સજીવન વૃત્તિ. પણ જેને નાખવામાં આવ્યું હોય એને બધી ક્રિયાવૃત્તિ કહેવાય. એમ આ બધું તૈયાર કર્યું, એમાં બધું નાખીને એક આકાર તૈયાર થઈ ગયા. આ આકારો બધા તૈયાર થઈ અને જે બન્યું એનાથી કરોડો જાતના બીજો તૈયાર થઈ ગયા. બીજ તૈયાર થઈ ગયું. હવે બીજનું શું થાય છે એ આપણે આગળ જોઈએ. એહી વૃત્તિ પંચ સંચ જુગ સારા એકી વિભાગ જે તે ભય કહી સારા વૃત્તિ ખસ્તમી કરતા અંશ સપુરા બ્રાજે સર્વ ઘટ ત્રટ હાલ હજુરા એહી વૃત્તિ પંચ સંચ જુગ સારા એકી વિભાગ જે તે ભય કહી સારા વૃત્તિ ખસ્તમી કરતાંશ સપુરા બ્રાજે સર્વ ઘટ ત્રટ હાલ હજુરા. આ પાંચ વૃત્તિઓ વડે જગત માત્રના ઘાત રચાયા છે. જે વૃત્તિથી જે વિભાગ ઉત્પન્ન થયા તે હકીકત ઉત્તમ રીતે સમજાવી છે. જ્યારે કર્તાએ છઠ્ઠી અંશવૃત્તિથી અંશોની સ્ફૂર્ણા કરી ત્યારે તરત જ 14 લોકના સર્વ ઘાટોમાં તટસ્થ સાક્ષી રૂપે હાજરા હજુર કર્તાના અંશો બિરાજ્યા. હવે અહીંયા કેવી રીતે કીધું? હવે અંશવૃત્તિ આવશે અંદર. છઠ્ઠી છે એ અંશવૃત્તિ. ત્યાં સુધી બધું હાલતું ચાલતું નહોતું, એક આકાર તૈયાર થઈ ગયો. હવે એની વાત તમને કરું, તમને જે અનુભવ છે એની વાત કરું. જેવો આપણો જન્મ થયો ને એટલે આપણે છે એ હાલતા ચાલતા નહોતા, સમજાણું? આપણે બધા મરેલા જેવા હતા. મરેલાય નહીં ને જીવતાય નહોતા. એવી રીતે જન્મ થયો એટલે પછી પેલા હુયાણી હોય કે પછી ડૉક્ટર હોય એ આમ ઊંધું કરીને થપાટ મારે છે જ. એટલે જે થપાટ મારે એમાં એક શ્વાસ ખેંચાય, જે અંદર રહેલો જે શ્વાસ હોય ને એ પાછો ખેંચાય. એવો કોઈ એક શ્વાસ લેવાનો અને એ જેવો અંદર ખેંચાણો એટલે તરત જ તે કાળચક્ષે એને ઉલેચી નાખ્યો અને બીજો બહાર ગયો. એટલે તરત જ વર્ગજ્ઞાને પાછો અંદર લીધો, બીજો શ્વાસ જેવો લીધો એટલે અંશ પોતે પોતાનું સ્થાન લઈ લે. જન્મ પછી અંશ આવે, જન્મ પહેલાં અંશ ના આવે. એટલે કોઈ એમ કે ભાઈ તો ઓલું બાળક હલે છે માતાના પેટમાં, તો અંશનો આવ્યો હોય તો કેવી રીતે હલે? આવો પ્રશ્ન થાય ને આપણે. એ પાટા મારે, માનાના પેટમાં હોય તો એ હલતું હોય, એવું થાય. તો પિતાજીનું જે સામાન્ય ચેતન છે એ અંકુરમાં આવેલું, એ માતાના વિશેષ ચેતનને મળી જાય ત્યારે એ એની અંદર ક્રિયા કરે, હલતું હોય. તમે ઢેઢ ગરોળી ક્યારેય જોયું હોય તો ઢેઢ ગરોળી હોય એનું પૂંછડી ક્યારેક હેઠી પડી જાય અને પૂંછડી હેઠી પડી જાય ને તો એ હલતી હોય, એમાં જીવ ન હોય. જીવ તો પેલી જ અંશ તો પેલી ઢેઢ ગરોળીમાં છે. થોડી વાર તડપે અને પછી એ બંધ થઈ જાય. ઢેઢ ગરોળીએ જે પૂંછડી છોડી દીધી હોય એ રીતે. એવી રીતે આપણા અંગો હોય. આ લોકો છે ને આપણા અંગો પ્રત્યારોપણ કરે. આંખ હોય તો કેટલે સમય સુધી જીવતી રહે? તો કે ભાઈ 2 દિવસ સુધી જીવતી રહે. એ પહેલાં કોઈનેમાં તમે એમાં આંખ ફિટ કરી દો તો એ જીવતી હોય.
કિડની કેટલો સમય રહે? તો કે ભાઈ 8 કલાક સુધી રહે. હૃદય કેટલું રહે? તો કે 5 કલાક સુધી જીવતું રહે. મરી ગયા પછી, અંશ વયો ગયા પછી પણ આ અંગો છે એ રીતે એને પાછળથી પણ સજીવન રહે. એટલે આ લોકો શું કરે, જે આને શું કે અંગ ડોનેટ કરે એને નહીં, આ બધા ટ્રાન્સપ્લાન્ટ કરે ને, જે અંગ બીજાના અંગ આપે મૃત્યુ પછી, એને ડોનેટ લાઈફ કે આ લોકો કરે છે ને. ના, અંગને શું કહે ને, અંગદાન કરે ને જે, તો અંગદાન જે કરે એને અંદર એ અંશ વયો ગયો છે તો પણ એ જીવતા રહે. એ કેમ રહે? કે એની અંદર જે ચળવણી હોય ને એના કારણે રહે. આપણે પંખો શરૂ હોય અને સ્વિચ બંધ કરી દો તો પંખો થોડો સમય શરૂ રહે. સ્વિચ બંધ કરી દીધી, પાવર નથી આવતો. એવી રીતે તમે સાયકલ ચલાવતા હો અને પેડલ મારવાનું બંધ કરી દો તો સાયકલમાં જે ગતિ ભરેલી છે ને એટલું ચાલે. એટલે એ રીતે જે પિતાજીની અંદર જે ગતિ ભરી હતી અને માતાનું સામાન્ય ચેતન, એ બે એક થયું હતું. એટલે માના ઉદરમાં એ હલતું હતું, એ અંદર ક્રિયા કરતો એવું લાગતું હતું, પણ અંશ આવ્યો નહોતો. અને આ અંશ આપણે પોતે છીએ. તો અંશ જ્યારે આવે છે ત્યારે આ બધું રમણીય ખેલ શરૂ થઈ ગયો. કેટલી ગાડીઓ ચાલે છે, કેટલાય સ્ટીમરો ચાલે છે, કેટલાય પ્લેન ચાલે છે, કેટલાય બગીચાઓ છે, કેટલાય મોટા મકાનો છે. આ જગત આખું રમણીય ખેલ થઈ ગયો. આખું આ રમણીય ખેલ બનાવ્યો એના માટે અંશને અંદર પહેર્યા. આ અંશો જ્યારે અંદર આવ્યા ત્યારે હાલ હજુર કરતાના અંશો આવીને બિરાજમાન થયા. ત્યારે જ્યારે આપણે બીજો શ્વાસ લીધો ત્યારે અંશ આવીને આપણા શરીરમાં ઘાટ વિશે બેઠો અને અંશે પોતાનું સ્થાન લીધું અને વૃત્તિ દ્વારા આ શરીર ચાલે છે. અંશ અંદરે નથી ને બહારે નથી. એટલે કોઈ એમ કે તો કે ભાઈ અંદર જીવ છે, જે માતા પિતાથી બનેલો જીવ છે અંદર, પણ એની અંદર અંશ નથી. અંશ છે એ તો બહારથી જ આવશે. આપણું પોતાનું સ્વરૂપ અંશ ભાવે છે અને આ શરીરને પછી આખું ચલાવે છે. ત્યાં સુધી તો મળતું હોય છે. વિકાસ થઈ ગયો, આંખ, કાન, નાક, આ તે બધું માના પેટની અંદર બધું ઉત્પન્ન થઈ ગયું. હૃદય, કિડની, લીવર, આંતરડા, ફેફસા બધું બની ગયું, મગજે બની ગયું. પણ હજી અંશ ન આવે ત્યાં સુધી સજીવન ન થાય, નકર બાળક મરેલું અવતરે. તો અંશ જ્યારે એ આવે અને બીજો શ્વાસે એ અંશ જેવો આવે પછી આ બાળક સજીવન થઈ જાય. અને જેવું સજીવન થાય એટલે એને પયપાન કરાવવું પડે. માતા એને પયપાન કરાવે, કારણ કે હવે એને ભૂખ તરસ લાગવા મળે. પહેલાં એ શ્વાસ લેતું હતું નાભીથી અને હવે શ્વાસ શરૂ થયો નાકેથી. ત્યાં સુધી નાકેથી શ્વાસ, 9 મહિના નાકેથી શ્વાસ નથી લીધેલો આપણે બધાએ માના ઉદરમાં નાભીથી શ્વાસ લેતા હતા. અને જેવો જન્મ થયો નાડી કપાઈ ગઈ, એ કાપી નાખીને ગાંઠ વળી ગઈ, નાભીનું દરવાજો હતો એ બંધ થઈ ગયો. એટલે ઉપરના 2 દરવાજા ખુલી ગયા, ઈડા, પિંગળા અને સુષમણાના. એટલે ઓલા 5 તત્વોના જે પ્રાણ હતા ને એ આવ્યા. અપાન, પ્રાણ, ઉદાન, વ્યાન અને સમાન. એ અંદર પ્રવેશ કર્યો અને એ સાથે જ તે પછી કુર્મ, કલ્કલ, દેવદત્ત અને ધનંજય, આ બધા જે નાગવાયુ, આ 5 ને 5 10 એનો પ્રાણ અને ઉપપ્રાણ એ બધા વહેવા લાગ્યા. એટલે વહેવા લાગ્યા એટલે આ વિકારી પ્રાણાયામ છે. વિકારી પ્રાણાયામ તરત ભૂખ લગાડી. એ ભૂખ લાગી તે દિવસના આપણે ભૂખ લાગે છે. એટલે ભૂખ વગર રહી શકતા નથી આપણે. ખાવું પીવું રોજ પડે છે આપણે, અને મૃત્યુ સુધી ખાવું પીવું. એટલે આ વિકારી પ્રાણાયામ છે. માના ઉદરમાં જે લીધો હતો એ શુદ્ધ રોશન સમીરા હતો. આ 2 વસ્તુ કીધી કે અંશ છે એ પછી આવીને બિરાજ્યા. તો આ બિરાજેલો અંશ છે એ અત્યારે આ ઘાટ ચલાવે છે. આગળ જોઈએ આપણે. ભયુ અંશ કરતા એહી વિધિ પોતે, કરન રમણ પણ ગણિત ન જોટે. અરબ અનેક અરબ હિ અનંતા, અગણિત પદ્મ શંખ નહીં અંતા. ભયુ અંશ કરતા એહી વિધિ પોતે, કરન રમણ પણ ગણિત ન જોડે. અરબ અનેક ખરબ હિ અનંતા, અગણિત પદ્મ શંખ નહીં અંતા. ઉપર કહેલી વિધિ પ્રમાણે કર્તાના અંશો દરેક ઘાટમાં ગોઠવાયા છે. આ અંશો પારાવાર હોય, જ્યોતિષ તેની ગણતરી કરી શકે તેમ નથી. એવા પારાવાર અંશો રમણ કરવા લાગ્યા. આ જે ઘાટો હતા એમાં અંશો બધા આવીને પોતાનું સ્થાન લીધું. તો કેટલા હતા એ કે અનંત અંશો. કીડીમાં અંશ હતો, ઢેરગરોડીમાં અંશ હતો, કાચબામાં અંશ હતો, માછલીમાં અંશ હતો, વનસ્પતિમાં અંશ હતો.
આપણી અંદર એ અંશ છે, ગધેડામાં એ અંશ છે, પક્ષીમાં એ અંશ છે. જ્યાં જુઓ ત્યાં જેટલા ઘાટો છે એ બધા જ ઘાટોની અંદર કર્તાનો પોતાનો અંશ આવ્યો. એ એટલા આવ્યા કે એની ગણતરી ન થઈ શકે. અહીંયા એને કીધું કે જે જ્યોતિષ છે એમાં ગણતરી કરે એટલી ગણતરી પણ ન થઈ શકે. એટલા અંશો રોજ ઉત્પન્ન થાય, રોજ આવે, દરેક યોનિમાં આવે, ખાલી મનુષ્યમાં જ નહીં, દરેક યોની અંદર, જીવ જંતુની અંદર, મરઘાની અંદર હોય, કુકડાની અંદર, બકરીની અંદર, બધાની અંદર આ અંશો આવીને વાસ કરવા લાગ્યા. એ કેટલા હતા? અરબ, અનેક, અનેક અરબ. પછી ખરવી અનંતા, અનંત ખરવ, અગણિત પદ્મ, શંખ નહીં અંતા, અગણિત પદ્મ, પદ્મ શંખ નહીં અંતા. આ જે છે એ ગણિત કર્યું છે એને, પાછું અહીંયા લખ્યું જ છે. તો કીધું કે આપણે બધા બોલીએ ને, હું તમને આ કહી દઉં હારો, એટલે પછી મારા મનમાં ન રહે. કેટલા હોય, આંકડા કેટલા હોય એમ આપણે કીધું ને. તો દશાંશ પદ્ધતિની ખબર છે ને બધાને? એકમ, દશક, અરબ, બરાબર. પછી અરબ, પછી મિલિયન, મિલિયન, ટ્રિલિયન તો નહીં આવે, એ તો આમ પાછળ રહી જશે. ખરવ, પછી નિખરવ, પછી હવે તમને અહીંયા પાનું કાઢો, 41 નંબરનું પાનું કાઢો. આપણે આમાં આ જે જ્ઞાન વિજ્ઞાન છે એમાં અહીંયા જે દેખાડ્યું છે ને એટલે તમને કહી દઉં છું. 41 નંબરના પાના ઉપર આપણે લખ્યા છે. હવે આપણે, હું બોલતો જાઉં છું એટલે સાથે પણ બોલતા જઈશું. જે મારી થોડીક સ્પીડ વધારે છે, બરાબર. ક્યાં સુધી પગ્યા? અર્વ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાદિ શંકુ, અંત્યા, મધ્યા, પરાર્ધ, મહાપરાર્ધ, ધૂન, મહાધૂન, અસોહિની, મહાઅસોહિની, શંખ 10 શંખ, રતન 10 રતન, ખંડ 10 ખંડ, સુધર 10 સુધર, મન 10 મન, વજી 10 વજી, રોગ 10 રોગ, અસંખ્ય 10 અસંખ્ય, નીલ 10 નીલ, પરમ 10 પરમ, દેગા 10 દેગા, ખીર 10 ખીર, પરબ 10 પરબ અને બલમ 10 બલમ. એકની વાહે 51 શૂન્ય છે. કેટલા? આ હોતી આંકડા નાના પડે એટલા અંશો ઉત્પન્ન કર્યા કરતા. કેટલા? કે પાર વગરના અપાર અંશો ઉત્પન્ન કર્યા. હવે આ આંકડાને તો કોઈને ખબર નહોતી. મિલિયન, બિલિયન અને ટ્રિલિયન પૂરું થઈ જતું હતું. મિલિયન એટલે એકની વાહે 6 શૂન્ય, બિલિયન એટલે એકની વાહે 9 શૂન્ય, ટ્રિલિયન એટલે એકની વાહે 12 શૂન્ય. પછી એને ગુણાકારમાં કહેવું પડતું હતું. આટલા આંકડાઓ હતા. અહીંયા લખ્યું છે પરમગુરુ. અરબ અને અનેક, ખરબી અનંતા, અગણિત પદ્મ, શંખ નહીં અંતા. આટલો એનો અંત ના આવે એટલા અંશો ઉત્પન્ન કર્યા. આમાં લખ્યું છે એટલા માટે તમને ખબર પડે કે આટલા બધા આંકડાઓ હોય છે. નકર આપણે ખબર જ ન પડે આટલું બધું છે. એ પરમગુરુએ આટલું બધું ઉત્પન્ન કર્યું, આટલું ઉત્પન્ન કર્યું ને આપણા માટે પાછું બધું બનાવ્યું. આગળ જોઈએ. ऐसे ही अंसा हुए अनुसारा, खुद खावन कैवल कीर्तारा, जेहि कैवल विनुवृत्ति कृत कंडना, सोहि सपुरे होय विश्ववृत्ति वंदना. ऐसे ही अंसा हुए अनुसारा, खुद खावन कैवल कीर्तारा, जेहि कैवल विनुवृत्ति कृत कंडना, सोहि सपुरे होय विश्ववृत्ति वंदना. ખુદ ખાવન કૈવલ કીર્તાના અંશો ઘાટના સાક્ષી થયા પછી ઘાટમાં પોસાયેલી વૃત્તિ મુજબ વર્તવા લાગ્યા. એથી કરીને કર્તાને તથા પોતાને ભૂલી ગયા. જ્યારે અંશને પોતાના ચૈતન્ય સ્વરૂપની જાણ થઈ અને ઘાટની વૃત્તિઓમાં ઓતપ્રોત થયા ત્યારે ઘાટના મૂળરૂપ જે કંડ તેમાંથી પૂર્ણાઓ ચૈતન્ય સત્તા પામીને નીકળી. તેનાથી વિશ્વના ટોળે ટોળા ઘાટ મુજબ વૃત્તિ રાખીને વળવા લાગ્યા. આટલા બધા અંશો આવ્યા અને આવ્યા પછી કર્તાને ભૂલી ગયા. કર્તા કોણ છે ને હું કોણ છું? ઘાટમાં આવ્યા એટલે ઘાટરૂપ થઈ ગયા. અત્યારે હું તમને બધાને નામ પૂછું તો તમે બધાએ તમારું નામ બોલો. પછી એમ કહું તમારા પિતાજીનું નામ શું છે તો તમે પિતાજીનું નામ બોલો. પછી એમ કહું સરનેમ શું છે તો તમે તમારી સરનેમ બોલો. પણ એ શરીર નહીં બોલો તમે. અંશનું શું? અંશનું નામ શું?
આ જે ચેતન છે એ શરીર તો અહીંયા પડ્યું રહે, અંશ તો પછી વયો જાય, અંશ વૃત્તિ હંકેલી લે, પછી તો રહે નહીં, તો શરીર તો પડ્યું રહે. હવે એને કોનો છોકરો કહેવો, કોણ નામ આપવું, કોનો દીકરો કહેવો, કોનો બાપ કહેવો, કોઈનો ભાઈ કહેવો, એ તો સબ થઈ ગયું. હવે તો બાળી દેવાનું છે એને. તો એ કે એટલા બધા ઘાટોની અંદર અંશો આવ્યા ને પોતાને પોતે ભૂલી ગયા. એ સ્ત્રી રૂપ થઈ ગયા, એ પુરુષ રૂપ થઈ ગયા, જે ઘાટમાં રહ્યા એ ઘાટ રૂપ થઈ ગયા. આટલા બધા અંશો પોતાને ભૂલી ગયા. એટલે આ બાજુ આવવાથી કર્તાને ભૂલી ગયા અને પોતાને ભૂલી ગયા. એટલે આખા કૃતની એને ખબર પડે નહીં. આ આખું કૃત કેવી રીતે બનાવ્યું છે કર્તાએ, કેવી રીતે રચના કરી છે, એ કાંઈ ખબર ના પડે. આ પૃથ્વી કેમ ફરે છે, ચંદ્ર કેમ ફરે છે, સૂર્ય કેમ ફરે છે, આ દિવસ રાત કેમ થાય છે, કાંઈ ખબર ન પડે. શ્વાસ કેમ હાલે છે, શ્વાસની અંદર હું બને છે, હાડકા કેમ બને, માંસ કેમ બને, મજ્જા કેમ બને, એ આજે તમને શીખવાડ્યું ત્યારે ખબર પડશે કે આટલું બધું અંદર વ્યવસ્થા ગોઠવેલી છે. એના વિશે અંશ કાંઈ જાણતો નથી, વાપરી ખાય છે સીધો. બાપા લઈ આવે, ખાઈ પીને મોજ કરે છે કે આ બાપા એટલે અંશ કેવલ કરતાના પિતાજી. એટલે કોણ? અંશના પિતાજી એટલે કેવલ કરતા. અને એનું બધું જે બનાવેલું છે એ ખાઈ પીવે છે અંશ અને એમાં મોજ કરે છે, પણ એ પોતાને ભૂલી ગયો છે. અહીંયા કહે છે કે એટલા બધા રખડવા ટોળે ટોળા ઘાટો મુજબ વૃત્તિ રાખીને વર્તવા લાગ્યા. ઘાટની વૃત્તિ એ હું છું એ ભૂલી ગયા. એને કોણ યાદ કરાવે? હનુમાનજી પોતાનું બળ ભૂલી ગયા. એ ઉડી એકતા હતા, નાના હતા, જન્મ થયો એટલે સૂર્યને ગળી ગયેલા. પછી એને શ્રાપ આપવામાં આવ્યો કે તું આ બધું તારું બળ ભૂલી જા. એ શ્રાપ આપ્યો ઋષિ મુનિઓ એટલે બળ ભૂલી ગયા. પછી એને જાંબુવંતે યાદ કરાવ્યું. એ યાદ કરાવ્યું ત્યારે એને યાદ આવ્યું કે હું તો બળવાન છું. એટલે જોરથી હુંકારો નાખીને ઊભા થયા અને એક જ ઝાટકે સીધા ઉડ્યા, ઉડીને લંકામાં પહોંચી ગયા. જ્યારે નીચે જે પર્વત હતો એના ઉપર ઊભા થઈ પર્વત હોતી પાતાળમાં વહી ગયો. એટલી તાકાત એની અંદર હતી. તો આપણે અંશની અંદર એટલી તાકાત છે. આપણે કેવળ કરતાના અંશ છે. આવા અંશ આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. એ ભૂલવાનું કારણ ઘાટ રૂપ થઈ ગયા. ઘાટમાં આવીને ઘાટ રૂપ શરીર રૂપ થઈ ગયા. સ્ત્રી પુરુષ, ભાઈ બહેન, માતા પિતા, નામ રૂપ. કોઈ વકીલ થઈ ગયા, કોઈ ડૉક્ટર થઈ ગયા, કોઈ પ્રોફેસર થઈ ગયા, કોઈ ખેડૂત થઈ ગયા, કોઈ છે ક્લાર્ક થઈ ગયા, કોઈ પટ્ટાવાળા થઈ ગયા, કોઈ કલેક્ટર થઈ ગયા, કોઈ વડાપ્રધાન થઈ ગયા. આવા બધા ઘાટની અંદર પૂરાઈ ગયા અને એની ઉપાધિમાં આપણે લાગી ગયા. એટલે આપણે પોતે ચેતન કોણ છીએ? હવે અહીંયા દોહા છે, એને એક જ વાર બોલશું આપણે અને પછી આગળનો જે આપણો સત્ર રહેશે એમાં આપણે વાત કરીશું. પાછો જાઓ. દોહા હવે હું એકવાર ગાઉં છું, એનો રાગ એ રીતે જોઈ લેવું. વૃત્તિ પંચ પ્રસરણ કરી કિને હું સકલ જહાન, છઠ્ઠી કરતા વૃત્તિ અંશ હોઈ આપની જ નિવાસે હુઆન. એહી ખટ વૃત્તિ પૃથુ મૂલ સે ભય સકલ વિસ્તાર, વિવિધિ ભાટ ભિન્ન ભિન્ન ભવ કહું મમ કરતા અનુરાગ. શ્રોતા સકલ સુન હો મમ ભવ ઉત્પન્ન ભવ ભેદ, જે કરતા ગતે કુલ રચ્યા સોહી ગતિ લહતન વેદ. તે ગતિ સબલ સુનાવહુ લોક ચતુર્દશ સાજ, સ્થાવર જંગમ જલથલ સુરતનુ સહિત સમાજ. આગળથી વાંચી નાખો ગુજરાતી. 5 વૃત્તિઓ 5 વૃત્તિઓનો પસારો કરી 14 લોકરૂપ જગત રચ્યું છે અને કર્તારે 6ઠ્ઠી અંશ વૃત્તિ રૂપ અંશને ઉત્પન્ન કર્યા હોય આ બધાય ઘાટોમાં પોતે આવીને વસ્યા છે. આ 6 વૃત્તિઓના મૂળથી સમસ્ત જગતનો વિવિધ પ્રકારે વિસ્તાર કર્યો છે. આ પ્રકારે ક્રૂર અનુસાર હવે પછી હું વ્યાખ્યા કરું છું તે સાંભળો. હે શ્રોતાજનો, ભવમાત્રની ઉત્પત્તિ વિશેનો ભલી પ્રકારે ભેદ કહું છું તે સાંભળો. જે પ્રમાણે કર્તાની મહર ગતિ વડે કુલ રચના રચાયેલી છે તે ગતિની જાણ વેદને નથી. આ પ્રમાણે જેની જાણ વેદને નથી તેનો પ્રકાશ કરું છું. જેની ખબર વેદને નથી તે સબર ગતિનું તથા 14 લોકના સાજરૂપ ઘાટથી લઈ સ્થાવર જંગલ આદિ જળ સ્થળ પર્યંત
દેવતાઈ શરીરો સુધીના સાજ માત્રનું નીચે પ્રમાણે વર્ણન કરું છું તે સાંભળો. હવે અહીંયા કીધું એની કે જે મેં આ 6 વૃત્તિથી 72 તત્વો અને બીજા આગળના 6 તત્વો અને આ વૃત્તિઓ એવી રીતે 84 તત્વો જે મેં ઉત્પન્ન કર્યા છે એના મેં આ બધા ઘાટો તૈયાર કર્યા છે. એમાં મનુષ્ય આવી જાય, દેવતાઓ આવી જાય, એ બધાની વાત હવે હું તમને આગળ કરીશ. અને આ છઠ્ઠા કંદની અંદરથી એ 84 તત્વનું બંધારણ આવશે. એટલે પહેલાં જ છે એ 84 તત્વનું આપણે વૃક્ષ મૂકી દીધું છે કે આ વૃક્ષ છે એમાં 84 તત્વ બતાવ્યા છે. પછી અહીંયા પાછળ છે એ તત્વની આખી ગોઠવણ કરી છે. તત્વ કેમાંથી બન્યા છે તો એની પાના નંબર 126 ઉપર આ પેજ ઉપર આ બધાય 26થી શરૂ કરી અને આ બધાય તત્વોની રચના જે પ્રમાણે છે એ પ્રમાણે લખી છે. એ જ વસ્તુ પાછી જ્ઞાન વિજ્ઞાનની બુકમાં પણ લખી છે. આ પંચમ પાછળથી બનાવ્યો છે, એની પહેલાં જ્ઞાન વિજ્ઞાન આપણે બનાવી નાખ્યું હતું એટલે અલગ લખ્યું. આમાં પંચમમાં વ્યવસ્થિત રીતે લખી નાખ્યું છે. જે જૂના પંચમમાં છે એમાં ક્રમથી આડાવાળા કોઈ હોય તો એને આપણે ક્રમ સરખો કરી નાખ્યો છે, નવું કાંઈ નથી લખ્યું. બરાબર? એટલે સમજવામાં સરળ રહે એટલા માટે આપણે આ લખ્યું છે. હવે આગળ છે એ આ વિષયની અંદર આપણે ભવતિમીર ભાસ્કર અને એનું છે નર્વે ચિંતામણી અંગ છે એમાં શું કીધું છે અને વિશ્વબ્રહ્મનું 46મું અંગ છે એમાં શું કીધું છે, એ બે અંગો આવતા સત્રમાં આપણે લઈશું. અને આ 84 તત્વો જે બનાવ્યા છે એ 84 તત્વનો વર્તારો શું છે એ વર્તારાની પણ વાત કરીશું કે 84 તત્વો ઉત્પન્ન થાય અને એટલા બધા જીવો ઉત્પન્ન થયા છે એ જીવોની અંદર આ વર્તારો કેવી રીતે છે, આપણી અંદર બધું કેવી રીતે બને છે. કોઈ એમ કીધું કે ભાઈ અહંકાર અંતસ્કરણ શું કરે છે, આમાં લખ્યું છે કે નિરંજન તત્વ શું છે, અવ્યાકૃત શું છે, તો એના જવાબો પછી આપણે આપવાના છે. ભાઈ કયા છે? પછી અહીં કીધું રજોગુણ શું કહેવાય, તમોગુણ શું કહેવાય, સત્વગુણ શું કહેવાય. રજોગુણની અંદર 10 આકાંક્ષા છે, એમાં શ્રવણ આકાંક્ષા શું કરે છે. પછી તમોગુણની અંદર છે એ 10 કાળ છે, તો એમાં કામના કાળનું શું કામ છે, પૃથક કાળ શું કરે છે. સત્વગુણની અંદર પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણ છે, તો એ અવસ્થાઓ છે, તો તુરિયા અવસ્થા શું કામ કરે છે એની વાત કરી. પછી અચેતગણની અંદર છે એ 10 ભાવનાઓ છે, એમાં નિંદ્રા ભાવના શું કામ કરે, અચેત ભાવના, ઉચ્ચાટ ભાવના એવી ભાવનાઓ છે બધી, તો એનું શું કામ છે. પછી સ્વકાશગણની અંદર પંચ સંભસ્કરણ ને પંચ વ્યવસ્થા છે, તો એની અંદર શીલ, સંતા, સંતોષ આવા સંભસ્કરણો છે, એ શું કામ કરે છે. તો બધાયનો વર્તારો એ પણ આપણે જણાવીશું. ને વર્તારો છે એ આ બુકમાં આપેલો જ છે, એની અંદર વિશેષ રીતે પાછો એને આપણે કહેશું. વર્તારો ક્યાં ક્યાં આપ્યો છે એ જોઈ લો તમે. 36મું છે, 36મું પાનું વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિના તત્વનો વર્તારો અને 38 એના ઉપર આપ્યું છે. એનો વિશેષ વર્તારો છે એ આ પંચમ વેદની અંદર આપ્યો છે. તો આપણે એ પણ વાંચશું કેવી રીતે આપણને ખબર પડે. તમે જે સોનાની કોઈ વસ્તુ પહેરી હોય તો એની કિંમત શું છે અને ખોટી પહેરી હોય તો એની કિંમત શું છે. ઘડિયાળ છે એ રાડોની પહેરી હોય અને સામાન્ય પહેરી હોય તેની કિંમતમાં ફરક પડે. પછી તમે અમુક વસ્તુ છે તમારી આગળ હોય, અમુક પેન છે તો પેનની અંદર ફરક પડે. 1 રૂપિયાની પેન આવે, 5 રૂપિયાની આવે અને 50,000ની પેન આવે અને 25 લાખની પેન આવે, તો એની અંદર હીરા મૂકેલા હોય. તો એ પેનની અંદર શું ફરક છે? લખવાનું તો બધાની અંદર હોય. તો એની અંદર ગાડીઓ એટલી બધી છે, કાર મારુતિની અંદર શું છે ફરક, પછી સ્કોડા હોય તો એમાં શું ફરક છે. પછી આપણે 4 બંગડીવાળી કઈ કહેવાય, ઓડી. હા, તો ઓડી, એ ઓડીમાં શું ફરક છે. પછી એવી જે બધી રોલ્સ રોય હોય તો એ બધા એમાં શું ફરક છે એની આપને ખબર પડે. એમાં તત્વની અંદર કયા કયા પ્રકારે તત્વ કામ કરી રહ્યા છે એની ખબર પડે. ફોન તમે લ્યો તો ફોનની અંદર એ રીતે ઊંચા નીચા એના ગ્રેડ હોય છે. કોઈ છે એ 5,000નો આવે છે, કોઈ 15નો આવે છે, કોઈ 25નો આવે છે, કોઈ 2 લાખનો આવે છે ફોનની અંદર. પછી એની અંદર બધું જોવાનું હોય કે એમાં કઈ કઈ વસ્તુ નાખેલી છે. એમ દરેકની જે કિંમત છે એ પ્રમાણે આપણે તત્વોની હવે કિંમત કરશું અને એ તત્વ આપણી અંદર શું કામ કરે છે એ જાણશું. આ વિજ્ઞાન છે આખું, એ વિજ્ઞાનની વાતો આપણે અત્યારે સવારથી લઈને જે ચાલુ છે. એટલે અત્યારે છે એ આપણે આ સત્ર એ પૂરું કરીએ અને પાછા છે એ કેટલા વાગ્યાનો સમય લખ્યો છે? 5 વાગે. 5 વાગે, બરાબર. હમણાં તમને ચા અને નાસ્તો આવશે, પછી 5 વાગે છે એ પાછા અહીંયા આવી જવાનું છે
અને બેસી જવાનું છે સમયે. સમયે જો આપણે શરૂ કરીશું ને તો આપણે બધું પૂરું કરી શકશું, નકર પૂરું નહીં થાય. બહુ ગ્રંથો મોટા છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. હવે જઈએ. आद्य सकल स्वराज करुणेश्वर करता की जय। कृष्ण स्वामी महाराज की बंद करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की विकलदास जी महाराज की श्री अविशलदास जी महाराज की जय। सर्व संतन की जय। सर्व देवन की जय। केवल धाम की जय। गुरुदास शास्त्रापुरी की जय। आयम पंथ की जय। ज्ञान संप्रदाय की जय। भारत तिलक की जय। आज के आनंद की जय। आनंद खड़ा भवन की जय. सतपूर्ण भावी समय का सत केवल साहेब. सत केवल. और आपने बताया